આગળ વધીએ આપણી સાથે હવે અસીમ મહેતા એન્ડ એસોસિએટના ડિરેક્ટર અસીમ મહેતા અને એન્જલ બ્રોકિંગના રુચિત જૈન જોડાઈ ગયા છે. આ બંનેનું સ્વાગત છે સીએનબીસી બજારમાં. રુચિત, પહેલા આપની પાસે આવીશું. ટ્રેન્ડ અહીંયા આપણે જોયો તો ખાસ કરીને જે ઇન્ડેક્સ બેઝ ઉપર આપણને બિલ્ટઅપ થતો દેખાઈ રહ્યો છે. 8,800ના સ્તર પાસે આપણે જોયો તો નિફ્ટી હવે ખાસું એક કન્સોલિડેટ પણ કરી ચૂકી છે. 8,820 આ એક એવું ટેકનિકલ સ્તર પણ છે કે જેની ઉપર બંધ આવવું ખાસ જરૂરી છે. આજના દિવસના મોમેન્ટમને જોતા લાગે છે કે આપણે જો આ લેવલની ઉપર ક્લોઝ આપી શકીશું કે નહીં આપી શકીએ? વિક્રમ, ઓવરઓલ ગયા 5 ટ્રેડિંગ સેશનથી આજે રેન્જ બાઉન્ડ મોમેન્ટમ આપણે જોઈ રહ્યા છે 8,820 અને 8,710ની રેન્જમાં. એ પ્રોબેબલી એક અપટ્રેન્ડનું જ પાર્ટ છે. ઘણીવાર એવું થાય છે કે પ્રાઇસ વાઇઝ કરેક્શન નથી આવતું અને ટાઈમ વાઇઝ કરેક્શન આવે છે. તો આ અપટ્રેન્ડમાં એક ટાઈમ વાઇઝ કરેક્શન છે અને લગભગ 5 ટ્રેડિંગ સેશનની બાદ લાગી રહ્યું છે કે આવતા સપ્તાહમાં ડેફિનેટલી આ અપટ્રેન્ડનું રિઝમ્પશન માર્કેટમાં થવું જોઈએ. તો આજની ટ્રેડિંગ સેશનમાં ડિફિકલ્ટ છે કે 8820ની ઉપર ક્લોઝિંગ આપે, પણ જે માર્કેટ બ્રેથ પોઝિટિવ રહી છે એ આખા કન્સોલિડેશન ફેઝમાં પણ અને જે સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ હજી બી પોઝિટિવ સાઇડ છે એ જોઈને લાગી રહ્યો છે કે પ્રોબેબલી આપણે આવતા અઠવાડિયામાં આ રેન્જનું બ્રેકઆઉટ જોશો અને ઉપર 8,900ના સ્તર નેક્સ્ટ 2 થી 3 ટ્રેડિંગ સેશનમાં જોવા મળી શકે છે. ઓકે, તો આ એક લેવલ્સ અહીંયા અપસાઇડના હજુ દેખાઈ રહ્યા છે. 8,710 નીચેની તરફનો એક મોટો સપોર્ટ છે, પણ 8,820નું સ્તર અહીંયા પાર થવું ખાસ જરૂરી છે. અસીમજી, આપનો પણ એક માર્કેટ ઉપર વ્યૂ લેવા માંગીશું. અત્યારે એવા કોઈ મેજર ટ્રિગર આપણને નથી દેખાઈ રહ્યા કે જે માર્કેટને ઉપરની તરફ ખેંચી જાય, પણ જે રીતના Q3ના આંકડાઓ આપણને દેખાયા છે કે જ્યાં આપણે ડિમોનેટાઇઝેશનની અસર માટેની અપેક્ષા હતી એવી કોઈ ઇમ્પેક્ટ અહીંયા મેજર આપણને પ્લે થતી નથી જોવા મળી. ઓટો સેક્ટરના આંકડાઓ જોઈએ તો ત્યાં આપણને થોડી ઘણી અસર જોવા મળી છે, પણ રિટેલ સેગમેન્ટના કે જેમાં આપણે ફ્યુચર ગ્રુપ તરફથી જોઈએ કે પછી V2 રિટેલના આંકડાઓ જોઈએ કે ટાઇટનના આંકડાઓ જોઈએ, અહીંયા આપણને કોઈ એટલી મોટી ઇમ્પેક્ટ આવતી નથી જોવા મળી. તો ક્યાંક ને ક્યાંક બજારે હવે Q3ના જે ઇમ્પેક્ટ હતા એને ડિસ્કાઉન્ટ કરી દીધા છે. જે રીતે અત્યારે સિનેરિયો બની રહ્યો છે, ખાસ કરીને આપણે જે વાત કરી કે ડિમોનેટાઇઝેશન પછી એક ફિયર માર્કેટમાં ચોક્કસ હતો કે ગ્રોથ અટકશે, દરેક કંપનીને અસર પડશે અને પ્રોફિટેબિલિટીમાં ઘણો મોટો ફેર પડશે. આઈ થિંક માર્કેટની જે અપેક્ષા હતી એના કરતાં રિઝલ્ટ્સ ઘણા સારા આવ્યા છે અને કદાચ જે આપણે ફિયર હતો એમાંથી આખું માર્કેટ એમાંથી બહાર આવી રહ્યું છે. અને હવે આજે આપણે ફેબ્રુઆરીમાં ફર્સ્ટ સેકન્ડ વીકમાં વાત કરી રહ્યા છીએ ત્યારે જે રિસ્ટ્રિક્શન હતા એ પણ ઓલમોસ્ટ એમ કહી શકાય કે નીકળી ગયા છે. તો જે નેગેટિવ ઇમ્પેક્ટ આવવાની હતી આવી ચૂકી છે એવું માની લઈએ અત્યારે આપણે. કદાચ અનઓર્ગેનાઇઝ સેક્ટરને અસર પડી છે એમાં કોઈ બેમત નથી, પરંતુ એ ફિગર આપણને કોઈ જે ફિગર્સ આવે છે આપણી પાસે આઈઆઈપીના ડેટા હોય કે ગ્રોથના ફિગરમાં, એ ફિગર ઇન્ક્લુડ થતી નથી હોતી. એટલે ઇનડાયરેક્ટલી ઇમ્પેક્ટ ચોક્કસ એની ક્યાંક ને ક્યાંક દેખાતી હશે, પરંતુ આપણને પાસે જે ફિગર્સ આવે છે એમાં આ કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ દેખાઈ નથી. એટલે માર્કેટે ચોક્કસ એ ફેક્ટરને વધાવેલું છે. ઇવન ઘણી સેક્ટરમાં તો આપણે ધાર્યા કરતાં પણ ઘણા સારા રિઝલ્ટ્સ આવ્યા છે, વિચ ઇઝ ડેફિનેટલી વેલકમ અને માર્કેટ એને અત્યારે એક્સેપ્ટ કરી રહ્યું છે. એટલે હું એવું માનું છું કે શોર્ટ ટર્મમાં વી આર ઇન્ટરમીડિયેટ રેલીમાં છીએ. કદાચ આ લેવલથી પણ આપણને 100 નિફ્ટી ઉપર જોવા મળે એ લેવલે આપણે ચોક્કસ એનાલિસિસ કરવી જોઈએ કે વેધર ઇટ ઇઝ કોસ્ટલી ઓર નોટ. પરંતુ હાલના તબક્કે માર્કેટ મને સારું લાગી રહ્યું છે અને એક શોર્ટ ટર્મમાં હજી પણ આપણને જોઈ શકીએ છીએ. ઓકે, હજુ અહીંયા એક અપમૂવ આગળ વધતી દેખાઈ શકે તેમ છે. અત્યારે આપણે જોઈએ 8,800ની ઉપરના સ્તર યથાવત દેખાઈ રહ્યા છે. પરિણામ આધારિત જ્યાં મેજર આપણને અપટ્રેન્ડ બિલ્ડઅપ થતા દેખાયા છે એની વાત કરીએ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, અહીંયા આપને અસીમજી શું લાગે છે? એસેટ ક્વોલિટી ખાસી એવી એક સ્ટેબલ રહેતી જોવા મળી છે. સ્ટોક પણ આપણે જોઈએ તો 1.5%ની સ્ટ્રેન્થ અત્યારે હજુ બતાવી રહ્યો છે. શું ધ્યાન રાખવું જોઈએ? ખરીદદારી કરવી જોઈએ? સારી વસ્તુ બેન્કિંગ સેક્ટર માટે અત્યારે જે બની રહી છે અને કદાચ આપણે મતલબ ઘણા વખત પહેલા એ ડિસ્કશન પણ હતું કે પબ્લિક સેક્ટર બેંકને ઓમિટ કરવી જોઈએ. કદાચ એ વખતે મારો એક વ્યૂ હતો કે પબ્લિક સેક્ટર બેંક એ સમયે સારામાં સારું મને બાઇંગ ઓપોર્ચ્યુનિટી લાગતી હતી. અને આજે જે પ્રમાણે રિઝલ્ટ્સ આપણને દેખાઈ રહ્યા છે, નોટ ઓનલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આપ જોશો તો પ્રેક્ટિકલી આજે દેના બેંક જે આપણે એક સેકન્ડ બેંક કહી શકાય પબ્લિક સેક્ટર બેંકમાં, એને પણ સારા રિઝલ્ટ પોસ્ટ કર્યા છે. એઝ ફાર એઝ સ્ટેટ બેંક ઇઝ કન્સર્ન, અધર ઇન્કમનો પોર્શન ચોક્કસ આપણને આ પ્રોફિટેબિલિટીમાં દેખાય છે, પરંતુ મેઇન જે આપણે જોયું કે જે પ્રોવિઝનિંગ છે 1,000 કરોડથી વધ્યું છે. એટલે આઈ થિંક ઘણું બધું ક્લીનઅપ થઈ રહ્યું છે અને બેંકો જે આપણે નેગેટિવ હતા એની જગ્યાએ આપણને અત્યારે ઓપ્ટિમિઝમ વ્યૂ દેખાઈ રહ્યો છે. સેકન્ડલી, જે રીતે ગવર્મેન્ટનો સ્ટેન્ડ છે કે આફ્ટર Q3 રિઝલ્ટ્સ કેપિટલાઇઝેશન માટેની જે ડિસિઝન છે અથવા જે મુવમેન્ટ છે આગળ વધશે. આઈ થિંક સ્ટેટ બેંક કદાચ એમાં એક સારો કેન્ડિડેટ બની શકશે.
બીજી બધી બેંકોને પણ ઘણો બધો ફાયદો થવાની પૂરેપૂરી શક્યતા છે. પણ સ્પેસિફિકલી સ્ટેટ બેંકની વાત કરીએ તો ક્રેડિટ ગ્રોથ ચોક્કસ ફ્લેટ રહ્યો છે, પણ ઇન ઓલ જે રીતે પ્રોવિઝનિંગ છે અને જે પ્રમાણે પ્રોફિટેબિલિટી પોસ્ટ કરી છે કંપનીએ, આઈ બિલીવ કે અપેક્ષા કરતા ઘણા સારા રિઝલ્ટ છે અને જે આપણી ફિયર છે એઝ ફાર એઝ પબ્લિક સેક્ટર બેંક ઇઝ કન્સર્ન એને કદાચ નલિફાઈ કરી રહ્યું છે. ઓકે, ઋષિત, અહીંયા ટેકનિકલ વ્યૂ શું બનશે SBI માટે? ટેકનિકલી આ સ્ટોકમાં ડેફિનેટલી એક પોઝિટિવ વ્યૂ છે. આપણે પહેલા પણ 2 સપ્તાહ પહેલા સ્ટોકમાં વાત કરી હતી કે કેવી રીતે ઓગસ્ટ 2016 થી 5 મહિના સુધી એક કન્સોલિડેશન ફેઝ રહ્યું છે અને જ્યારે બીજા PSU બેંક્સમાં કરેક્ટિવ મૂવ આવ્યું હતું ત્યારે આ સ્ટોક એક આઉટપરફોર્મર રહ્યું હતું અને એક કન્સોલિડેશન ફેઝમાં સ્ટોક હતું. તો પ્રોબેબિલિટી અત્યારે વધારે છે કેમ કે કન્સોલિડેશન ફેઝના લોઅર એન્ડથી ફરીથી આ સ્ટોક હાયર ટોપ હાયર બોટમનું રિઝમ્પશન થયું છે, એટલે આ સ્ટોક હજી બી ઉપરના લેવલ્સ આવતા શોર્ટ ટર્મમાં બતાડી શકે છે. શોર્ટ ટર્મમાં નેક્સ્ટ રેઝિસ્ટન્સ આ સ્ટોકનું જે ઓક્ટોબર મહિનામાં હાઈ બનાવ્યું હતું 285 ની આસપાસ છે, પણ જે કરંટ વોલ્યુમ્સની સાથે મોમેન્ટમ આવી રહ્યું છે તો એ જોઈને ચોક્કસ લાગી રહ્યું છે કે 285 નું રેઝિસ્ટન્સ આ સ્ટોક ક્રોસ કરશે અને 298 300 સુધીના લેવલ્સ આપણે ટૂંકા ગાળામાં સ્ટોકમાં જોવા જોઈએ. ઓકે, 300 સુધીના સ્તરે ટૂંકા ગાળાની અંદર આવતા દેખાઈ શકે તેમ છે. આ દરમિયાન આપણે જોઈએ અહીંયા દીપક ફર્ટિલાઇઝરના આંકડાઓ આવતા દેખાઈ રહ્યા છે. નફો અહીંયા 23 કરોડ રૂપિયાથી વધીને 47 કરોડ આવતો દેખાયો છે. આવક 1108 કરોડથી ઘટીને જોકે અહીંયા 1059 કરોડ રૂપિયા ઉપર રહી છે. માર્જિન જોઈએ તો 7.25% વધીને અહીંયા 12.5% ઉપર, ઓલમોસ્ટ 13% ઉપર આવતા દેખાઈ રહ્યા છે. અસીમજી, શું લાગે છે, જે રીતના ફર્ટિલાઇઝર કાઉન્ટરની અંદર આપણે એક પાછલા દિવસોની અંદર એક મેજર ગેઇન જોઈ રહ્યા હતા અને અત્યારે દીપક ફર્ટિલાઇઝરના આંકડા આપણે જે જોઈ રહ્યા છે એને જોતા શું લાગે છે, આ મોમેન્ટમ યથાવત રહેશે? એક તો ફર્સ્ટ ઓફ ઓલ દીપક ફર્ટિલાઇઝર ઇઝ નોટ ઓનલી ફર્ટિલાઇઝર કંપની. જેમ GNFC છે એવી રીતે દીપક ફર્ટિલાઇઝરમાં પણ કેમિકલના પ્લાન્ટનું મોટું કોન્ટ્રીબ્યુશન છે. બટ કમિંગ ટુ ધ પોઈન્ટ કે જે રીતે રિઝલ્ટ પોસ્ટ કર્યા છે અને કેમિકલ ઇન્ડસ્ટ્રી ખાસ કરીને મારું એવું માનવું છે કે કદાચ આ કંપનીઓ માટેનો બેસ્ટ ટાઈમ અત્યારે ચાલી રહ્યો છે. પ્રાઇસ રિયલાઇઝેશન પણ સારા છે, ઇનપુટ કોસ્ટમાં પણ ઘણો રિલીફ છે અને ઓવરઓલ જે રીતે માર્કેટ અત્યારે ડેવલપ થઈ રહ્યું છે એ પ્રમાણે ઓલ કેમિકલ કંપનીઝ આર ડુઈંગ વેરી વેલ. દીપક ફર્ટિલાઇઝરના પોર્શનની જો હું વાત કરું ખાસ કરીને તો ફર્ટિલાઇઝરમાં ઘણી બધી અપેક્ષાઓ સરકાર પાસે છે અને આઈ થિંક ઘણી મટીરિયલાઇઝ થઈ રહી છે, પરંતુ જે બેઝિક સબસિડીનો ઇસ્યુ છે એ હજી સોર્ટ આઉટ થયો નથી. એના માટે દરેક કંપનીએ પોતાની જે વર્કિંગ કેપિટલ છે બહુ ટાઈટ થઈ જાય છે. પરંતુ જે રીતે આજે દીપક ફર્ટિલાઇઝર છે, હું કદાચ GNFC નો પણ જિક્ર કરીશ કે GNFCમાં ઓલમોસ્ટ 60% આપણે કેમિકલ પ્લાન્ટમાંથી આવક આવે છે અને એ પણ એક ખૂબ સારું પરફોર્મન્સ આપી રહી છે. એટલે દીપક ફર્ટિલાઇઝર નોટ એઝ અ ફર્ટિલાઇઝર બટ એક કેમિકલ અને ફર્ટિલાઇઝરનું કોમ્બિનેશન છે. ગુજરાત નર્મદા વિલ GNFC પણ એક કેમિકલ અને ફર્ટિલાઇઝરનું કોમ્બિનેશન છે. આ બંને શેરો મને બહુ જ એટ્રેક્ટિવ લાગી રહ્યા છે. બંને શેરો ઇન્વેસ્ટરે બાય કરવાની મારી એડવાઇસ છે. ઓકે, તો ખરીદી કરવા માટેની સલાહ અહીંયા બનતી દેખાઈ રહી છે. આ સિવાય મિડકેપમાં આજે ક્યાં હલચલ બની રહી છે તેની વિગત લઈશું રિસર્ચ એનાલિસ્ટ અદિતિ યાજ્ઞિક પાસેથી. અદિતિ, ગુડ આફ્ટરનૂન. વેરી ગુડ આફ્ટરનૂન વિક્રમ. શરૂઆત રિઝલ્ટ રિએક્શન સાથે જ આપણે કરીએ. સેલ, ટોરેન્ટ પાવર અને લોરસ લેબ્સ જેવા કાઉન્ટર્સ છે જે આજના દિવસમાં ખાસ રિઝલ્ટ્સને લઈને આપણે રિએક્ટ કરતા જોઈ રહ્યા છીએ. એ સિવાય બીજા કાઉન્ટર્સ છે ઇકરા, નેસ્કો અને શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના કાઉન્ટર્સ જે ખાસ કરીને રિઝલ્ટ્સને લઈને રિએક્ટ કરતા દેખાઈ રહ્યા. સેલ તમે જુઓ 6% દબાણ સાથે કામકાજ કરતું, જ્યારે ટોરેન્ટ પાવર અને એની સાથે જ લોરસ લેબ્સમાં પણ દબાણ સાથે કામકાજ થતું આજના દિવસમાં દેખાઈ રહ્યું છે. એ સિવાય આપણે કાઉન્ટર્સ જોઈએ, ઇકરામાં લગભગ 2.25% દબાણ સાથે કામકાજ થતું રિઝલ્ટ્સ બાદ દેખાઈ રહ્યું છે, જ્યારે નેસ્કો તમે જુઓ લગભગ 5% ગેઇન સાથે આજના દિવસમાં ટ્રેડ કરતો દેખાઈ રહ્યો છે. ત્યારે જ શિપિંગ કોર્પોરેશનમાં પણ 3% દબાણ સાથે કામકાજ રિઝલ્ટ્સને લઈને સ્ટોક્સ રિએક્ટ કરતા જોઈ રહ્યા છીએ. સિકાર લોજિસ્ટિક્સની વાત કરી લઈએ, સ્ટોકમાં 12% થી લઈને 13% જેટલી તેજી બનતી દેખાઈ રહી છે. ખાસ કરીને ગંગાદીપ ક્રેડિટ કેપિટલે અહીંયા આગળ લગભગ 9 લાખ જેટલા શેર્સ ખરીદ્યા હતા, તે પણ લગભગ 232 પ્રતિ શેરના ભાવે, ત્યારબાદ સ્ટોકમાં પણ સવારથી એક અપટિક બનતી દેખાઈ રહી છે. ક્લિયરલી આ ફંડ એક્શનની અસર સ્ટોક ઉપર પડતી આપણે જોઈ રહ્યા છીએ. એક પોઝિટિવ અસર આજ સવારથી જ સ્ટોક ઉપર દેખાઈ રહી છે. એની સાથે જ ત્રિવેણી એન્જિનિયરિંગની વાત કરી લઈએ, કંપનીએ રિઝલ્ટ પોસ્ટ કર્યા હતા પણ ત્યારબાદ જે કંપની તરફથી ક્લેરિફિકેશન આવતું દેખાયું હતું કે એન્જિનિયરિંગ બિઝનેસનો ડીમર્જર કરવામાં નહીં આવે, ત્યારબાદ સ્ટોકમાં આપણે દબાણ સાથે કામકાજ જોઈ રહ્યા છીએ. તમે જુઓ અત્યારે પણ લગભગ 9% એક દબાણ સાથે આ કામકાજ થતું દેખાઈ રહ્યું છે. ક્લિયરલી જે ડીમર્જરનું મોકૂફ રાખવામાં આવ્યું છે તેની એક નેગેટિવ અસર સ્ટોક પર થતી દેખાઈ રહી છે. ત્યારે જ મેક્સ વેન્ચર્સ જોઈ લે, એક વખત કંપની પોતાનું જે સબસિડરીમાં સ્ટેક સેલ કરવાની છે તેને લઈને અહીંયા આગળ આપણને એક અપસાઇડ બનતી દેખાઈ રહી છે. લગભગ 3% ગેઇન સાથે અહીંયા આગળ કામકાજ થતું દેખાયું છે. આ બધા સ્ટોક્સ એવા છે જે આજના દિવસના કારોબારમાં હલચલ મચાવી રહ્યા હતા. એફ&ઓ સ્પેસમાં પણ આમાંથી જેટલા સ્ટોક્સનો સમાવેશ થઈ રહ્યો છે તે ત્યાં પણ હલચલ દેખાઈ રહી છે આપણને. ઓકે,
ઓકે, ઘણો આભાર અદિતિ આ સમગ્ર વિગત માટે. તો મિડ સાઇઝના કાઉન્ટર છે જે આજે આપણને રડાર ઉપર રહેતા દેખાઈ શકશે. આ કાઉન્ટર્સ વિશે ચર્ચા કરીએ પહેલા આજના દિવસમાં ઇન્ડેક્સને જે એક સૌથી વધારે સારો સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે એ છે દિગ્ગજ આઈટી કાઉન્ટર્સ તરફથી. આજના દિવસમાં ઇન્ફોસિસ, HCL ટેકનોલોજીસ અને વિપ્રો આ ત્રણ સૌથી મોટા ગેઇનર તરીકે આપણે જોઈ શકીએ છીએ. HCL ટેક અને સાથે આપણે જો ઇન્ફોસિસની વાત કરીએ તો આ બંનેમાં 50 દિવસના મૂવિંગ એવરેજ પરનું બ્રેકઆઉટ દેખાઈ રહ્યું છે. તો વિપ્રો આજે અહીંયા 50 અને 100 દિવસના મૂવિંગ એવરેજ પરના બ્રેકઆઉટમાં દેખાઈ રહ્યો છે. રુચિત, શું કહેશો? આ ત્રણેય સ્ટોકની અંદર ટેકનિકલ બ્રેકઆઉટ દેખાઈ રહ્યું છે. પુલબેક તરીકે જોવું જોઈએ કે પછી એને આગળ પોઝિટિવ ટ્રેડ માટે પ્લે કરવું જોઈએ? વિક્રમ, રિસ્ક રિવોર્ડ રેશિયો હિસાબને જોઈએ તો ડેફિનેટલી એક સારી અપમૂવ કરંટ લેવલ્સથી પણ આ સ્ટોક્સમાં આવી શકે છે. નિફ્ટી આઈટી સેક્ટર એઝ અ હોલમાં ડેફિનેટલી અગર આ બધા સ્ટોક્સમાંથી કોઈ એક સ્ટોક્સ વધારે આઉટપરફોર્મ કરી શકે છે તો એ છે ઇન્ફોસિસ. કેમ કે વીકલી ચાર્ટ જોઈએ તો ઇન્ફોસિસના ગયા 2 વર્ષથી જ્યારે પણ આ સ્ટોકમાં કરેક્ટિવ મૂવ આવ્યું છે ત્યારે 900ની લેવલ્સની આજુબાજુ ઘણું સ્ટ્રોંગ સપોર્ટ આ સ્ટોકે લીધું છે. ઇવન કરન્ટલી જે એક્ઝિસ્ટિંગ જે કરેક્શન આવ્યું હતું આ 2 મહિના પહેલા, એના બાદ 900ના સ્તરના નીચે હજી સુધી આ સ્ટોકે ક્લોઝિંગ આપ્યું નથી અને હમણાં આપણે જોઈ રહ્યા છીએ કે સારા વોલ્યુમ સાથે સપોર્ટ ઝોનમાંથી ફરીથી બાઇંગ ખરીદી આવી રહી છે. તો એક સારું અપમૂવ આપણે ઇન્ફોસિસમાં સ્પેસિફિકલી જોઈ શકીએ છીએ. ડેફિનેટલી નિફ્ટી આઈટીનું સૌથી વધારે વેટેજ ઇન્ફોસિસનું છે એટલે એના પાછળ ઇન્ડેક્સની સાથે સાથે બીજા આઈટી સ્ટોક્સમાં પણ એક પોઝિટિવ મોમેન્ટમ જેવી આપણે આજે જોઈ રહ્યા છે એ આગળ પણ કન્ટિન્યુ રહેવાની પોસિબિલિટી છે. ઇન્ફોસિસના સ્તરની વાત કરીએ તો ઉપર 1020ના ટાર્ગેટ્સ આપણે નેક્સ્ટ વીકમાં પ્રોબેબલી આવતા જોઈ શકે છે અને HCL ટેક એના અલાવા એક સારું મોમેન્ટમ, એક સારા સપોર્ટ ઉપર ટ્રેડ કર્યા છે અને HCL ટેકમાં પણ એક સારી અપમૂવની અપેક્ષા છે. ઓકે, અસીમજી, અહીંયા આ સેગમેન્ટ ઉપર આપનો પણ એક વ્યૂ લેવા માંગીશું. જે રીતના આપણે જોઈએ એક પ્રોટેક્શનિઝમ આપણને જે યુએસની અંદર બનતું દેખાઈ રહ્યું છે અને એની ઇમ્પેક્ટ આપણે જોઈએ તો આઈટી કાઉન્ટર્સ ઉપર ખાસી એવી એક નેગેટિવલી પ્લે થતા પણ આપણે જોઈ ચૂક્યા છીએ. શું લાગે છે કે આ સ્તર પાસેથી હવે વધારે ઘટવાની જગ્યા નથી કે પછી અત્યારે અહીંયા ખરીદી કરવા માટે કે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે થઈને સારી તક દેખાઈ રહી છે જેના લઈને આપણે બાઇંગ આવતું જોઈ રહ્યા છીએ? આઈટી સેક્ટર એઝ અ હોલ કદાચ અત્યારે આપણે એનો એક કોલ અલગ અલગ રીતે રહી શકાય કે સર્ટન કંપનીઝ કે જેનો બેઝ ઇન્ડિયામાં છે ને વર્લ્ડમાં કામ કરી રહ્યા છે એના માટે મારો એવું બુલિશ ચોક્કસ છે. લાઈક પ્રિફર સ્ટોકમાં હું કદાચ માઇન્ડટ્રીને પ્રિફર કરીશ. માઇન્ડટ્રી પાસે ઘણા સારા લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ અત્યારે મળેલા છે ને આવનારા સમયમાં કદાચ આ માઇન્ડટ્રી આઉટ પરફોર્મ કરે. બટ ઇન્ફોસિસ, TCS કે વિપ્રો કે જેમનું વર્લ્ડ વાઇડ જે રીતે નેટવર્ક છે એમાં કદાચ ક્યાંક ને ક્યાંક હજી પણ એક જે કન્ફ્યુઝન અથવા તો વરી અથવા જે રીતે સ્ટેટમેન્ટ્સ આવે છે એની એક અનસર્ટનિટી આપણે જે ઇન્વેસ્ટરના માઇન્ડમાં છે H1B બીજા ત્યાં પછી શું થશે. કદાચ દરેક કંપની પોતાના લોસ અથવા પોતાના જે એડિશનલ કોસ્ટને એસેસ કરી રહી છે એટલે ઘણી બધી ફેક્ટરી ડિસ્કાઉન્ટ થઈ ગઈ છે. પણ ઇન્ટરમીડિયેટ અપટ્રેન્ડ આવવા પાછળનું એક જ કારણ હોય છે કે જ્યાં એક લેવલે માર્કેટમાં આપ જોશો તો ઇવન જે રીતે રિઝલ્ટ આવ્યા છે એમાં કોઈ વેલ્યુશન કે એટલા મોંઘા લાગતા નથી કે એમાં એ કારણસર કે ચિંતા કરવાનું કારણ બને. પણ જે ચિંતા છે જે આપણે વાત કરીએ ડિસ્કશન એ ડિસ્કાઉન્ટ થઈ રહી છે એટલે ઇન્ટરમીડિયેટ અપટ્રેન્ડ એના કારણસર આવે છે. સેકન્ડલી આપણે જોયું કે ઇન્ફોસિસમાં એક જે ઇસ્યુ અત્યારે ચાલી રહ્યો છે કે ફાઉન્ડર મેમ્બર્સ અને જે અત્યારે CEO છે એની વચ્ચે થોડીક જે એક ડિસ્કશન અથવા આપણે કહીએ કે ડિફરન્સ ઓફ ઓપિનિયન છે ઇટ ઇઝ ગોઈંગ ઓન. કદાચ ક્યાંક ને ક્યાંક આ વસ્તુ એક કંપનીના શેરને અને મેનેજમેન્ટને ડેન્ટ કરતું હોય છે પરંતુ એ પોતાના દરેક જણના પોતાના ઓપિનિયન હોય છે. ઇન ઓલ જોઈએ તો ઇન્ફોસિસની સ્પેસિફિકલી વાત કરું તો વિશાલ સિક્કાન આવ્યા પછી જે 25% એટ્રિશન હતું એની જગ્યાએ અત્યારે 18 પોઈન્ટ સમથિંગની આસપાસ છે અને ઘણું બધું કંપનીએ રિકવર પણ કર્યું છે. એટલે આઈ એમ નોટ નેગેટિવ પરંતુ એક સ્ટેબલ વ્યૂ એટલા માટે રાખીએ છીએ કે અનલેસ એન્ડ અન્ટિલ પિક્ચર્સ બીકમ્સ ક્લિયર ત્યાં સુધી કદાચ ભાવમાં એટલી મુવમેન્ટ આપણને ઇન્ટરમીડિયેટ અપટ્રેન્ડ ચોક્કસ આવી શકે છે પણ એક લોંગ ટર્મ વ્યૂ અત્યારે ના લેવો જોઈએ. ઓકે, તો અહીંયા એક લોંગ ટર્મ વ્યૂ લેવા માટેની મનાઈ બની રહી છે. પણ બીજું એક સેગમેન્ટ જોઈએ ગ્રાસિમનું આજે કે જ્યાં આજે આપણે એક સારી મુવમેન્ટ આવતી જોઈ રહ્યા છે. ઓલમોસ્ટ 3.5% વધુની મજબૂતી છે જે MSCI ઇન્ડેક્સના સમાવેશના સમાચારોના પગલે. અસીમજી, આને આપ કેવી રીતે જોવો છો? અસીમને હું કદાચ ફંડામેન્ટલી આજના જે મોમેન્ટમાં જે રીતે શેર વધ્યો છે ચોક્કસ એક કારણ એ છે પરંતુ ગ્રાસિમ એઝ અ જો કંપનીનું આપણે બિઝનેસ મોડલ જોઈએ તો કંપની દરેક ફ્રન્ટે સારું કામ કરી રહી છે. એની વાત તમે એને પિયર્સ સાથે બી કમ્પેરિઝન કરશો તો આઈ ડોન્ટ થિંક કે આ શેર 940-950 નીચે જઈ શકે. એ સંજોગોમાં આ જે આજના ન્યૂઝ છે વેઇટેજના કારણસર એ ચોક્કસ અપવર્ડ મુવમેન્ટ આપણને દેખાડે છે પરંતુ ફર્ધર આ લેવલથી વધારે ફર્ધર મુવમેન્ટ આવી હાલના તબક્કે મને શક્યતા એટલા માટે ઓછી લાગે છે યુ હેવ ટુ સી ધ માર્ચ ક્વાર્ટર કારણ કે આ કંપની માટે માર્ચ ક્વાર્ટર હંમેશા ચેલેન્જિંગ રહેલો છે. એટલે હું કદાચ વેઇટ એન્ડ વોચની એક નવી બાઇંગ માટે રાખીશ. અધરવાઇઝ જે ઇન્વેસ્ટર છે એમના માટે તો એક હોલ્ડની જ મારે એડવાઇસ છે.
ઓકે, આ દરમિયાન હિન્દુસ્તાન ઝિંકના આંકડાઓને આપણે આવતા જોઈ રહ્યા છીએ. એના ઉપર નજર કરીએ. નેટ પ્રોફિટ અહીંયા 2320 કરોડ રૂપિયા ઉપર રહેતો દેખાઈ રહ્યો છે. ટોટલ આવક જોઈએ તો 5384 કરોડ રૂપિયા ઉપર છે. માર્જિન ઓલમોસ્ટ 51%, ઓલમોસ્ટ 52% ઉપર, 51.7, ઓલમોસ્ટ 52% ઉપર આવતા દેખાઈ રહ્યા છે. જો યર ઓન યર બેઝ પર આપણે નફાની વાત કરીએ તો 26% વધ્યો છે. બીટાની જો વાત કરીએ તો 88%. માર્જિન જો વાત કરીએ તો એ ઓલમોસ્ટ 40%થી વધીને આપણને અહીંયા 52% ઉપર આવતા દેખાઈ રહ્યા છે. એટલે કે એક વાર્ષિક ધોરણે Q3ના આંકડાઓને પ્રમાણે જોઈએ તો અહીંયા 12%નો એક જબરજસ્ત સુધાર આપણને માર્જિનના ફ્રન્ટ ઉપર આવતો દેખાઈ રહ્યો છે. ટોટલ આવક પણ જોઈએ તો એ પણ આપણને અહીંયા વાર્ષિક ધોરણે 45% સુધી વધતી જોવા મળી રહી છે. નેટ ફિગર્સ જોઈએ તો ખાસા એક ઉત્સાહજનક દેખાઈ રહ્યા છે. સ્ટોક કેશ માર્કેટની અંદર જોઈએ તો સારી ખરીદદારી પણ દર્શાવી રહ્યો છે, પણ ફ્યુચરની અંદર જોઈએ તો અહીંયા થોડું એક પ્રોફિટ ટેકિંગ આવતું દેખાયું હતું. 324ના હાઈ પાસેથી અત્યારે આપણે જોઈએ તો સ્ટોક અત્યારે 320ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે અને ઓલમોસ્ટ 1%ની મજબૂતી પણ બિલ્ટઅપ થઈ રહી છે. અસીમજી, અહીંયા શું કહેશો હિન્દુસ્તાન ઝિંક માટે? જે બેઝ મેટલમાં આપણને જે છેલ્લા લગભગ 6 થી 8 મહિનામાં સારામાં સારી જોવા મળી છે અને એનું આપણને પરિણામ જોઈ રહ્યા છીએ. એટલે ઘણી બધી જે આપણે અત્યારે ભાવમાં આપ જોશો તો છેલ્લા 3 થી 4 મહિનામાં એક સારી રાઇઝ આપણને જોવા મળી છે અને ઇટ ઇઝ ઓલરેડી રિફ્લેક્ટેડ ઇન ધ પ્રાઇસ. એટલે યુઝ્યુઅલી માર્કેટમાં જ્યારે એક અપેક્ષા એ શેર વધતો હોય છે, પછી જ્યારે એ મટીરિયલાઇઝ થાય ત્યારે એમાં એક પ્રોફિટ બુકિંગ આવતું હોય છે. મને એવું લાગી રહ્યું છે કે અત્યારે પ્રોફિટ બુકિંગનો માલ આવી શકે છે. હાલના તબક્કે નવું બાય કરતી દૂર રહેવું જોઈએ. હા, આ શેરમાં એક જ જે પ્લસ પોઈન્ટ છે કે ક્યાંક ને ક્યાંક ડિસઇન્વેસ્ટમેન્ટની જ્યારે વાત આવે છે આ શેરમાં આપણને એક ઉછાળો જોવા મળી શકે છે. સેલની દ્રષ્ટિએ વાત નથી કરતો, પરંતુ એક સારો એવો પ્રોફિટ આપણને કંપની આપ્યો છે. ઇવન પ્રાઇસ પણ સારું આપણને મટીરિયલાઇઝ થયું છે. તો આ લેવલે કદાચ બાઇંગ એટલું બધું એટ્રેક્ટિવ નહીં રહે. જે રિસ્ક રિવોર્ડની આપણે વાત કરતા હોય છે એમાં લિટલ બિટ રિસ્ક સિમ્સ ટુ બી હાયર. ઓકે, અસીભાઈ, અહીંયા બોશના કાઉન્ટર ઉપર જે રીતના આપણે પરિણામની અસર આવતા જોઈ રહ્યા છે, રુચિત ટેકનિકલ કોલ શું લેવો જોઈએ અહીંયા? વિક્રમ, આ સ્ટોક લગભગ માંથી ગયા 7-8 ટ્રેડિંગ સેશનથી એક ઘણી રેન્જ બાઉન્ડ મોમેન્ટમ બતાડી છે. 22,000 થી લઈને 23,200 એક રેન્જ આ સ્ટોકમાં બની ગઈ છે અને એટલે નેક્સ્ટ ડિરેક્શનલ મોમેન્ટમ જ્યારે આ રેન્જથી બહાર નીકળશે એના પછી જ એક ડિરેક્શનલ મૂવ આવશે. પણ જે પોઝિશનલ ચાર્ટ્સ આપણે જોઈ રહ્યા છીએ, પોઝિશનલ ચાર્ટ્સમાં ક્યાં પણ જોઈને લાગતું નથી કે મોટો ઘટાડો કે કોઈ મોટું કરેક્ટિવ મૂવ આ સ્ટોકમાં કરન્ટલી આવશે. પોસિબલ થઈ શકે છે થોડાક દિવસ આ સ્ટોક હજી બી આ રેન્જ બાઉન્ડમાં રહેશે અને આ રેન્જ બાઉન્ડના લોઅર એન્ડ ઉપર આવે તો ત્યાં મારા કરતી ખરીદારીની તક આ સ્ટોકમાં બનાવવી જોઈએ. 22,000ની આસપાસ આ સ્ટોકને ઘણો સ્ટ્રોંગ સપોર્ટ છે, જ્યાં તમને એક ખરીદારીની પોઝિશન આ સ્ટોકમાં બનાવવી જોઈએ. 21,400નું એક સ્ટોપ લોસ મેન્ટેન કરીને અને પોસિબલ છે આ સ્ટોક એકવાર માર્કેટનું પણ અપટ્રેન્ડનું રિઝમ્પશન થાય તો એની સાથે સાથે એક અપમૂવ આ સ્ટોક પણ બતાડી શકે છે. ઓકે, તો આ વ્યૂ અત્યારે આપણને અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. અત્યારે જે કાઉન્ટર્સ મેજરલી આજે આપણને એક પોઝિટિવ ટેરેટરીમાં પરિણામ બાદ આવતા દેખાઈ રહ્યા છે. હિન્દુસ્તાન ઝિંકનું કાઉન્ટર અહીંયા આપણને એક ખાસ ધ્યાનમાં રહેતું દેખાઈ રહ્યું છે. આ સિવાય બીજું એક સેગમેન્ટ પણ જોઈએ કે જ્યાંથી આપણને આજે એક સારા એવા સ્ટ્રેન્થ બિલ્ટઅપ થતા દેખાઈ રહ્યા છે. એમાં આપણે ઓટો સેક્ટર તરફથી જોઈએ તો ત્યાં આપણને એક થોડી સુધાર તરફની મોમેન્ટમ આગળ વધતી જોવા મળી છે. આઈટી સ્પેસ પાસેથી પણ જોઈએ તો આપણને એક ટ્રેન્ડ જે છે તે એક સારા આવતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન આપણે જોઈએ તો સિમ્ફની આજે કંપનીના ત્રીજા ત્રિમાસિકના પરિણામ જાહેર કર્યા હતા. પરિણામ પર વધુ વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે કંપનીના આઈડી નૃપેશ શાહ. નૃપેશજી, સ્વાગત છે CNBC બજારમાં. શું કહેશો, Q3માં ડિમોનેટાઇઝેશનની અસર રહી કે નહીં? ના, ઓફકોર્સ ડિમોનેટાઇઝેશન છતાં સિમ્ફનીએ ટોપ લાઇનમાં લગભગ 11%નો ગ્રોથ અને પ્રોફિટેબિલિટીમાં 18%નો ગ્રોથ કર્યો, જ્યારે મોસ્ટ ઓફ અવર પિયર્સમાં એરકુલરમાં તો હ્યુજ ડીગ્રોથ છે. બટ હેવિંગ સેડ દેટ નવેમ્બર મહિનામાં ખાસ કરીને ડિમોનેટાઇઝેશનની ઇફેક્ટ રહી, કારણ કે નવેમ્બર મહિનામાં બિઝનેસ ઘણો ડાઉન હતો. જો એવું ના થયું હોત તો અમારો ઓવરઓલ ગ્રોથ આના કરતાં ક્યાંય વધારે હોત. પણ હેવિંગ સેડ દેટ સ્ટાર્ટિંગ ડિસેમ્બર બિઝનેસ એકદમ બેક ટુ નોર્મલ છે. અમારું જે નોર્મલ ગ્રોથ મોમેન્ટમ હોય છે એ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં જળવાઈ રહેલ છે. ઓકે સર, સેલ્સ ગ્રોથ શું રહ્યો છે Q3માં અને હવે અહીંયા શું કહેશો કે Q4 થોડું સ્લગિશ રહી શકે છે આપણું, પણ Q1ની અંદર આપણને એક સારા સેલ્સ ગ્રોથ માટેની અપેક્ષા કરી? અમે Q4માં ઓવરઓલ રોબસ્ટ ગ્રોથ એક્સપેક્ટ કરી રહ્યા છે, કારણ કે જે રીતે ડિસેમ્બર અને હવે જાન્યુઆરીમાં ઓવરઓલ પરફોર્મન્સ રહ્યું છે એટલે સબ્જેક્ટ ટુ વેધર ગોડ
બાકીના 2 મહિનામાં ઓવરઓલ ઘણું સારું પરફોર્મન્સ અમે એક્સપેક્ટ કરી રહ્યા છે. એટલે પેલા 9 મહિના એઝ અ હોલ જે પરફોર્મન્સ રહ્યું છે બાય એન્ડ લાર્જ Q4 ની અંદર પણ એવું જ પરફોર્મન્સ આવે એવું અમે એક્સપેક્ટ કરીએ છીએ. ઓકે, સાથે આપણે જોઈએ તો અત્યારે જે રીતના બેઝ મેટલની કિંમતોમાં વધારો થયો છે તો એને જોતા આપના માર્જિન્સ ઉપર આની કેટલી અસર રહેતી દેખાય છે અને જે ઇન્વેન્ટરીઝ છે અત્યારે એને ધ્યાનમાં રાખતા હવે શું લાગે છે આપને માર્જિનના ફ્રન્ટ ઉપર કોઈ દબાણ બની શકશે રો મટીરિયલનું કે નહીં? પણ કન્સિડરિંગ ધ બ્રાન્ડ, કન્સિડરિંગ કોન્સ્ટન્ટ ઇનોવેશન અને પ્રાઇઝિંગ પાવર વિચ વી કમાન્ડ, ઇફ એટ ઓલ એવું કોઈ જો ઇનપુટ કોસ્ટ વધશે તો અમે ઇઝીલી પાસ ઓન કરી શકીશું. એટલે મોટા મોટી અત્યારનો અમારો જે પ્રોફિટેબિલિટી માર્જિન છે એ મેન્ટેન રહે એવું લાગે છે. ઓકે, સાથે જ બીજું એક સેગમેન્ટ જોઈએ કે જેના ઉપર ખાસ આપણી એક નજર બનેલી રહી છે સિમ્ફનીના આંકડાઓની અંદર કે ત્યાં આપના જે સેગમેન્ટલ વાઇઝ જે પરફોર્મન્સ હતા અને આપ જે રીતના પહેલાં પણ આપણે વાત થઈ હતી કે આપનું એક્સપાન્શન જે છે તે આપ હવે માર્કેટ શેરની દ્રષ્ટિએ આગળ વધારવા માગો છો. આપનો માર્કેટ શેર ઓલરેડી એક મોટો છે પણ એને હજુ પણ એક્સપાન્ડ કરવા માટેનું જે આયોજન હતું એના ઉપર સર શું અપડેટ છે અત્યારે? જરા રિપીટ કરશો ક્વેશ્ચન? આપના જે અત્યારે માર્કેટ શેરને આગળ સુધારવા માટે થઈને આપની રણનીતિ શું રહેશે? બધી રણનીતિ છે. એક તો છેલ્લા 6 મહિનામાં અમે આઈ ટચની આખી એક નવી રેન્જ ઇન્ટ્રોડ્યુસ કરી છે અને હજી તો માર્કેટમાં મોડલ હમણાં આવ્યા પણ અમારા જે ટ્રેડ ચેનલે ખાસા એડવાન્સમાં હ્યુજ એડવાન્સ પે કરેલા છે અને ઇટ હેઝ બીન રિસીવ્ડ વેરી વેલ. એ જ પ્રમાણે અમારા ફિલોસોફી પ્રમાણે બીજા નવા મોડલ, નવી રેન્જ, નવું ફીચર્સ આવતું જ રહેશે. તદુપરાંત અમે વર્લ્ડનું ફર્સ્ટ ટાઈમ આઈક્લાઉડ મોડલ જે વોલ માઉન્ટેડ એર કુલર છે અને જેનું અમે ગ્લોબલ પેટન્ટ લીધા છે એ પણ અમે આ વખતે જરા વધારે હાયર લેવલ ઉપર પેનિટ્રેટ કરી રહેલા છે. એ સિવાય અમારું ડીલર અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઇન્ડિયામાં કે ઇન્ટરનેશનલી કન્ટિન્યુઅસ વધારી રહેલા છે અને સેન્ટ્રલાઇઝ એર કુલિંગમાં બી કન્ટિન્યુઅસ ફોકસ બાય એનરોલિંગ મોર એન્ડ મોર પીપલ, ડીલર, ડિસ્ટ્રીબ્યુટર અને ટ્રેડ પાર્ટનર્સને લઈ અને ઘણું સારી રીતે ચાલી રહ્યું છે. ઓકે, રૂપેશજી છેલ્લે એક સવાલ એ જાણવા માંગીશું Q2 અંદર આપણે જોઈએ તો આપનો જે લાયબિલિટીઝ હતી એ વધીને 216 કરોડ રૂપિયા ઉપર આવતી જોવા મળી હતી. હવે અહીંયા શું કહેશો, ડેટ રેશિયો શું છે અને તેને સર્વિસિંગ કરવા માટેની શું રણનીતિ રહેશે? ના, એઝ યુ નો સિમ્ફની કમ્પ્લીટલી ડેટ ફ્રી કંપની છે એટલે કોઈ જ આઉટસાઇડ ડેટ નથી અને એ ચાલુ રહેશે. હેવિંગ સેડ ડેટ, સ્ટ્રેટેજિકલી અમે ચાઇના જે એક્વિઝિશન કર્યું એની વર્કિંગ કેપિટલ માટે ત્યાંથી લગભગ $5 મિલિયન જેવું વર્કિંગ કેપિટલ ફિનાન્સ લઈ રહ્યા છે. એટલે ત્યાં અત્યારે અમે જે લોન આપેલી છે એ પૈસા પાછા આવી જશે જેથી અમને ફોરેન એક્સચેન્જ ફ્લક્ચ્યુએશનનું નુકસાન ના જાય. પણ અધરવાઇઝ અમારો જે પ્રોફિટ છે એ મોસ્ટ ઓફ ધ પ્રોફિટ ઇઝ અ ફ્રી કેશ ફ્લો અને સિમ્ફનીનું કમ્પ્લીટ એસેટ લાઇટ, કેપિટલ લાઇટ બિઝનેસ મોડલ છે એ એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ રહેશે. ઓકે, ઘણો આભાર રૂપેશજી આપનો સમય ફાળવી અહીંયા અમારી સાથે આ વિસ્તૃત ચર્ચામાં જોડાવા માટે. તો આ સાથે આપણે અહીંયા સિમ્ફનીના મેનેજમેન્ટ સાથે વાત કરી હતા. Q3 ની અંદર આપણે જોઈએ તો અસર આવતી ચોક્કસ આંકડાઓની અંદર આપણે જોઈએ છે ડિમોનેટાઇઝેશનની, પણ ઓવરઓલ જે રીતના મેનેજમેન્ટ સાથે આપણે અહીંયા ચર્ચા કરી, કોન્ફિડન્સ અહીંયા હજુ આગળ સારા ક્વાર્ટર માટેનો બિલ્ટઅપ થયેલો દેખાઈ રહ્યો છે. જાન્યુઆરી ક્વાર્ટરથી ખાસ કરીને અહીંયા આપણને એક સુધાર માટેની જે એક અપેક્ષા એમણે વ્યક્ત કરી છે એ અહીંયા દેખાઈ રહી છે. અસીમજી, ફરી એક વખત આપની સાથે આ જ મુદ્દો વાત કરીએ તો જે ડિમોનેટાઇઝેશનની આપણે શરૂઆતમાં પણ વાત કરી હતી, Q3ના આંકડાઓની અંદર એટલી કોઈ મેજર ઇમ્પેક્ટ આવતી નથી જોવા મળી. સ્ટોક જો કે અત્યારે પ્રોફિટ ટેકિંગ ચોક્કસ દેખાડી રહ્યો છે, પણ જે રીતના અત્યારે મેનેજમેન્ટ કમેન્ટ્રી આપે પણ સાંભળી, શું લાગે છે સિમ્ફની હજુ પણ ઇન્વેસ્ટમેન્ટ માટે સારો કોલ છે?
પરંતુ વિક્રમ, જે રીતે ડિમોનેટાઇઝેશન આપણે વાત કરતા આવ્યા છીએ અને ખાસ કરીને એમને જે મેનેજમેન્ટે એક એમ્ફેસાઇઝ કર્યું કે નવેમ્બર મહિનામાં ચોક્કસ અસર રહી હતી. કદાચ હું એવું માનું છું કે જે રિટેલ લેવલે દરેક કંપનીને નવેમ્બરમાં ચોક્કસ અસર પડી, પણ ડિસેમ્બરથી ગ્રેજ્યુઅલી રિકવરી દેખાવા માંડી. નાઉ કમિંગ બેક ટુ ધ સિમ્ફનીની વાત કરીએ તો સિમ્ફની એક પ્લસ પોઈન્ટ એ છે કે કંપનીએ પોતાના કોન્સ્ટન્ટ નવા મોડેલ કે નવી આઇટમ માર્કેટમાં આપી છે અને એ કારણસર માર્કેટ શેર ખૂબ સારો બની રહ્યો છે. અધરવાઇઝ કુલર હંમેશા એક અનઓર્ગેનાઇઝ સેક્ટરનું એક પ્રોડક્ટ રહેલી છે, બટ સિમ્ફનીએ ચોક્કસ ઓર્ગેનાઇઝ કરેલું છે. સેકન્ડલી, જે અત્યારે વાત કરે છે કે બે પ્રોડક્ટ નવી જે ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે એના ઉપર પણ ફોકસ થઈ રહ્યું છે. બટ એઝ ફાર એઝ માર્ચ ક્વાર્ટર ઇઝ કન્સર્ન, મારી દ્રષ્ટિએ આ ફ્લેટ ક્વાર્ટર જ રહેતું હોય જનરલી, અને એમાં કંઈ મોટા પ્રોફિટમાં એટલે માર્જિનમાં અસર આવે એવી શક્યતા મને ઓછી લાગે છે. બટ જે રીતે પ્રોગ્રેસ ક્વાર્ટર ઓન ક્વાર્ટર છે, થોડાક મને વેલ્યુએશન્સના કારણે આપણે પાસ્ટમાં પણ ચર્ચા થઈ હતી, રિઝલ્ટ ખૂબ સારા આવે છે, પણ ઓલરેડી કંપનીના વેલ્યુએશન્સ જે આપણે કહીએ છીએ થોડા ઊંચા ઉપર ટ્રેડ કરી રહ્યું છે, એટલે પ્રાઇસ એટલી બધી ઊંચી નથી આવતી, પરંતુ એક સ્ટેબલ ચોક્કસ ઇન્વેસ્ટરને ફાયદો થયેલો છે. એટલે માર્ચ ક્વાર્ટર પછી આપણે એનો કોલ લઈ શકીએ. હાલના તબક્કે ઇન્વેસ્ટ કરવાની એડવાઇસ હું નહીં આપું. ઓકે, માર્ચ ક્વાર્ટર જોયા પછી અહીંયા ઇન્વેસ્ટમેન્ટ માટેનો એક કોલ લઈ શકાય તેમ છે. આ દરમિયાન આપણે જોઈએ ટાટા પાવર્સના Q3ના આંકડાઓ આવતા દેખાઈ રહ્યા છે. એના ઉપર એક વખત નજર કરી લઈએ તો કન્સોલિડેટ નેટ પ્રોફિટ જે છે તે 599 કરોડ રૂપિયા ઉપર આવતો દેખાઈ રહ્યો છે. અંદાજ હતો 321 કરોડ રૂપિયાનો. મોટો કોઈ અહીંયા ગેઇન આપણને આવતો દેખાઈ રહ્યો છે. ટેક્સ એક્સપેન્સ જોઈએ તો એ આપણને 147 કરોડથી ઘટીને 70 કરોડ રૂપિયા ઉપર આવતા દેખાઈ રહ્યા છે. નેટ પ્રોફિટ 38% વધ્યો છે. ઘણી સારી એક સુધાર આપણે જોઈ શકીએ છીએ. 433 કરોડ રૂપિયાની સામે 599, ઓલમોસ્ટ 600 કરોડ રૂપિયા ઉપર આપણને આ પ્રોફિટ આવતો દેખાઈ રહ્યો છે. યર ઓન યર બેઝ પર આપણે આંકડાઓને કમ્પેર કરી રહ્યા છે. માર્જિનની જો વાત કરીએ તો એ આપણને ઘટતા દેખાયા છે. 26%થી ઘટીને 21% ઉપર રહ્યા છે. એબિટ જોઈએ તો એ પણ આપણને નેગેટિવ સાઈડ ઉપર આપણને આવતા દેખાયા છે. 27% ઉપર આપણને આવતું દેખાઈ રહ્યું છે. ઇન્કમના ફ્રન્ટ ઉપર જો વાત કરીએ તો ઇન્કમ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે 7,353 કરોડ રૂપિયાની સામે અત્યારે આપણે જોઈએ તો 6,684 કરોડ રૂપિયા પર આવતી દેખાઈ રહી છે. ઓવરઓલ આંકડો અત્યારે આપણે જોઈએ તો જે સામે આવી રહ્યા છે, માર્જિનના ફ્રન્ટ ઉપરથી દબાણ રહેતું દેખાયું છે. ટેક્સ એક્સપેન્સ ઘટ્યા છે તો એની ઇમ્પેક્ટ અત્યારે આપણને નેટ પ્રોફિટ ઉપર એક પોઝિટિવલી દેખાઈ રહી છે. રેગ્યુલેટરી ઇન્કમની જો વાત કરીએ તો એ અત્યારે આપણને 152 કરોડ રૂપિયા ઉપર આવતી દેખાઈ રહી છે, જે એક્સપેન્સની નામે 365 કરોડ રૂપિયા ઉપર હતી. આપણી સાથે ટેકોમ સ્ટોક બ્રોકર્સના ડિરેક્ટર પાર્થિવ શાહ પણ જોડાઈ ગયા છે. પાર્થિવ, કેવી રીતે જોવો છો? પ્રોફિટમાં આપણને આંકડો સુધરતો દેખાઈ રહ્યો છે, પણ આવક અને માર્જિન બંનેના ફ્રન્ટ ઉપરથી દબાણ ચોક્કસ રહ્યું છે. વિક્રમ, તમે કે બંને આવક ફ્રન્ટમાં અને એબિડિટા ઓપરેશનલ ફ્રન્ટ ઉપર આઈ થિંક બહુ જ લેકલસ્ટર નંબર્સ કહેવાય, કારણ કે આવકમાં તો ઘટાડો છે. આપણે યર ઓન યર ક્વાર્ટર ઓન ક્વાર્ટર કમ્પેર કરીએ એમાં તો ઘટાડો છે જ, પણ ઇવન જે એબિડિટાનો નંબર છે એ બી સખત ઓછો આવ્યો છે. અને એનું મુખ્ય કારણ આપણે જોઈ રહ્યા છે કે આ ઓછી આવક ઉપર જે લોકોનો કોસ્ટ ઓફ ફ્યુલ છે એ યર ઓન યર ઘણો વધ્યો છે, એટલે ત્યાં બી એક એ લોકોને ડેન્ટ છે. અને ખાસ કરીને આઈ થિંક એક ફોરેક્સ લોસ બી થોડોક છે. અને નો ડાઉટ આ પર્ટિક્યુલર એવું ક્વાર્ટર હતું જેમાં એક્સપેક્ટેશન હતું કે એ લોકોનું જે કોલ માઇન છે, કારણ કે આપણે જાણીએ છીએ ટાટા પાવર પાસે ઇવન એ લોકો કોલનો બી બિઝનેસ છે ને એ એક્સપોર્ટ કરે છે બાય ધ ઇન્ડોનેશિયન માઇન્સ, ત્યાંથી એક્સપેક્ટેશન હતું કે સારું એક ટ્રેક્શન આવે. પણ ઓવરઓલ આઈ થિંક લુકિંગ એટ ધ ઇન્કમ લેવલ અને બોટમ લાઇન તો એક એક્સેપ્શનલ લીધે સારી દેખાય છે એઝ કમ્પેર ટુ ધ એક્સપેક્ટેશન. પણ આઈ થિંક ઇન્કમ અને જનરેશન ફંડ ઉપર આઈ થિંક બહુ લેકલસ્ટર નંબર કહેવાય, નથિંગ ગ્રેટ ઇન ધ નંબર. ઓકે, ખાસ કરીને અહીંયા આપણે જોઈએ તો બીજો એક તરફથી આપણે અહીંયા જે આંકડો આપણને સુધારતો દેખાયો છે એ છે ફોરેક્સ લોસીસ જે છે તે આપણને અહીંયા વધતા દેખાઈ રહ્યા છે, અને ટેક્સ એક્સપેન્સીસ છે એ આપણને ઘટતા જોવા મળી રહ્યા છે. આ બંને આંકડાને આપ પાર્થિવ કેવી રીતના જોવો છો? કદાચ આ ટેક્સ એક્સપેન્સનો ઘટાડો છે એ આપણને અહીંયા પ્રોફિટના ફ્રન્ટ ઉપર થોડો પ્લસ કરતો દેખાઈ રહ્યો છે, અને ફોરેક્સ લોસીસ ખાસા વધતા દેખાયા છે. 153 કરોડ રૂપિયાથી વધીને આપણે 219 કરોડ રૂપિયા ઉપર આવતા જોયા છે. આને આપ કેવી રીતના જોવો છો? એબ્સોલ્યુટલી વિક્રમ, જે તમે કીધું, અને ઇવન આજે ફોરેક્સ લોસ છે આપણે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બી કમ્પેર કરીએ તો 68 કરોડથી 219 કરોડ આવ્યું છે, અને યર ઓન યર બી ઓલમોસ્ટ 60 કરોડ જેવી વૃદ્ધિ થઈ છે. તો આઈ થિંક ત્યાં બી આપણે જોઈ રહ્યા છે કે થોડોક એક ટેન્શન. એ ટેક્સ એક્સપેન્સ આઈ બિલીવ કે આઈ થિંક યસ યર ઓન યર કમ્પેર કરીશું, લાસ્ટ ક્વાર્ટર તો ટેક્સ રાઇટ બેક હતું 111 કરોડનું, આ વખતે 70 કરોડનો ટેક્સ એક્સપેન્સ છે, જે યર ઓન યર આપણે કમ્પેર કરીએ તો ઓછો છે. પણ આઈ થિંક જનરલી માર્કેટ્સ આ બધા પેરામીટર્સને એટલા બધા મહત્વના નથી
આપતા એઝ કમ્પેર ટુ ધ જનરેશન ફ્રન્ટ. અને આપણે જાણીએ છીએ કે ટાટા પાવરને મુદ્રામાં જે રીતની તકલીફ છે અને કંપની ઇઝ બીન ડેસ્પરેટલી અલોંગ વિથ અદાની પાવર સીકિંગ અ મુદ્રા CERC તરફથી લોકો પાવર ટેરિફ જે એક્સપેક્ટ કરી રહ્યા છે એ હજુ આવ્યું નથી. આઈ થિંક ધેટ વિલ બી ધ કી ગેમ ચેન્જિંગ ટ્રિગર. પણ અધરવાઇઝ વિક્રમ આપણે જોઈએ કે ટાટા પાવર એક સ્ટોક છે જે છેલ્લા 2-3 વર્ષથી આઈ થિંક આ સીમિત રેન્જમાં રહ્યો છે. ઇટ હેઝ ટોટલી ફેલ ટુ ક્રિએટ એની શેર હોલ્ડર વેલ્યુ. એટલે આઈ થિંક કોઈ નવું ટ્રિગર નથી. એટલે આઈ રિયલી ડાઉટ કે આ કંપનીમાં કોઈ નવું ટ્રિગર આવે અને એકદમથી એનો ભાવ વધે. અને આઈ થિંક માર્કેટ વિલ બી કીનલી વોચિંગ ઇટ્સ બેટ ઇન ટર્મ્સ ઓફ CERC માંથી જો મુદ્રામાં પાવર ટેરિફ રિવિઝન આવે છે તો એક ગેમ ચેન્જિંગ ઇવેન્ટ બને. પણ અધરવાઇઝ આઈ બિલીવ ઇન્વેસ્ટર શુડ બેટર ઓફ સ્ટેઇંગ અવે ફ્રોમ ધીસ સ્ટોક. ઓકે, ઘણો આભાર પાર્થિવ, આપનો સમય ફળવી આ ચર્ચામાં જોડાવા માટે. અસીમજી, એક આપનો વ્યૂ પણ લેવા માંગીશું. અહીંયા જે રીતના સ્ટોકનો એક રનઅપ આપણે જોઈએ તો નીચેના સ્તરથી આપણને ઘણું સારું આવતું દેખાયું, માર્કેટના મોમેન્ટમની સાથે આ સુધાર દેખાયો, પણ નંબર્સ જોઈએ તો એ અત્યારે હવે સ્ટોકની પ્રાઇસને સપોર્ટ કરે તેવું લાગે છે આપને? ખાસ કરીને જે પાવર જનરેટિંગ કંપનીઝના ઇસ્યુ છે એ હજી એટલા એવા નથી થયા કે જે આપણે એમાં ઇન્વેસ્ટમેન્ટની કોઈ કોલ લઈ શકીએ. કારણ એક જ છે કે જે હમણાં વાત કરી કે જે કોસ્ટ વધે છે સામે પાસ ઓન થતું નથી અને એઝ અ રિઝલ્ટ આ બધી કંપનીઓને ખૂબ જ મોટું નુકસાન સહન કરવું પડે છે. આપણે ફિગરની વાત કરી કે જે ટેક્સના રાઇટ બેક થયા અને ફોરેન એક્સચેન્જ, આઈ થિંક ઇટ ઇઝ ઓલમોસ્ટ ગોઈંગ દરેક ક્વાર્ટરમાં કંઈક આવતું રહેતું હોય છે. પણ ઓપરેટિંગના જો ઇન્કમની વાત કરીએ તો ઓપરેટિંગ ફ્રન્ટે ચોક્કસ ડિસઅપોઇન્ટમેન્ટ છે. એટલે ખાસ કરીને પાવર જનરેટિંગ કંપનીથી તો મારો વ્યૂ દૂર રહેવાનો છે. તબક્કે એવું કોઈ ટ્રિગર નથી કે આમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. ઘણા લોકો પોતાના એક ડિફેન્સિવ તરીકે ઇન્વેસ્ટ કરતા હોય છે, પણ ગ્રોથની વાત કરીએ તો ગ્રોથ આમાં મને કોઈ દેખાતો નથી. એટલે ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ ટુ ઇન્વેસ્ટ. ઓનલી ટ્રાન્સમિશન કંપનીઓમાં મને એક સારો વેલ્યુ બાઇંગ લાગે છે કે જ્યાં ટ્રાન્સમિશનમાં ચોક્કસ આપણને એક સારો પ્રોફિટ મળી શકે છે. પાવર જનરેટિંગ કંપનીમાં હજી કોઈ એવું ટ્રિગર નથી કે જેમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. રાજા, ઓકે, અને આપણે જોઈએ તો સ્ટોક અત્યારે આપણને 0.5% ઘટાડો દેખાડી રહ્યો છે. બંને નિષ્ણાંતો તરફથી આપણે જોઈએ તો વ્યૂ અત્યારે આપણને એટલો કોઈ ખાસ પોઝિટિવ નથી દેખાઈ રહ્યો. સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ આ ચર્ચાને આગળ વધારીશું. વેલકમ બેક. આપણી સાથે અસીમ મહેતા અને રુચિત જૈન જોડાયેલા છે. હવે આપણે કેટલાક મિડકેપ કાઉન્ટર્સ ઉપર ચર્ચા કરીએ, કારણ કે અહીંયા આપણે જોયું તો હવે ખાસ એક આપણને આજના દિવસની અંદર ટ્રેન્ડ જે છે તે ખાસો એક ફ્લેટ દેખાઈ રહ્યો છે. કોઈ મેજર અપમૂવ અહીંયા મિડકેપમાં નથી દેખાઈ રહી છે, એટલી ઇન્ડેક્સમાં આપણે ખરીદદારી જોઈ રહ્યા છે. એરોઝ ઇન્ટરનેશનલ એક કાઉન્ટર એવું જોઈએ, અહીંયા આપણને કન્ટિન્યુઅસ એક સારી ખરીદદારી આ સપ્તાહ દરમિયાન આવતી જોવા મળી છે. આજના દિવસમાં 7.25% સુધીની મજબૂતી છે. જો વીકલી બેઝ પર આપણે આ સ્ટોકની નજર કરીએ તો ઓલમોસ્ટ એક 14 થી 15% સુધીની સ્ટ્રેન્થ આપણને આવતી જોવા મળી છે. રુચિત, ટેકનિકલ વ્યૂ અહીંયા આપનો લેવા માંગીશું. શું ધ્યાન રાખવું બને એરોઝ ઇન્ટરનેશનલ માટે? વિક્રમ, બધો લોંગ ટર્મના ચાર્ટ જોઈએ તો એટલું કોઈ ખાસ મોટું કોઈ અપટ્રેન્ડનું અત્યારે તો કોઈ સંકેત નથી. પણ જે કન્સોલિડેશન ફેઝ પછી ગયા 5-6 ટ્રેડિંગ સેશનમાં જે અપમૂવ આવ્યું છે એમાં અપમૂવમાં વોલ્યુમ્સ પણ ઘણું સારું સપોર્ટ રહ્યું છે. તો લાગી રહ્યું છે કે જસ્ટ એક શોર્ટ ટર્મમાં એક પુલબેક રેલી તરીકે આ સ્ટોકને ગણાઈ શકે છે. અને જો અગર પોઝિશનલ ચાર્ટ જોઈએ તો ઉપર 230 સુધીના લેવલ્સ, 227 થી 230 સુધીની રેન્જ આ સ્ટોકમાં આવી શકે છે, જે કરંટ લેવલ્સથી પણ 10 થી 12% અપસાઇડ છે. તો એક કોઈ જસ્ટ શોર્ટ ટર્મ વ્યૂ કે શોર્ટ ટર્મ ટ્રેડિંગ પર્સપેક્ટિવ કોઈ આ સ્ટોકને જોઈ રહ્યું છે તો મારા ખ્યાલથી 10%ની અપસાઇડની જગ્યા હજી આ સ્ટોકમાં બની શકે છે. ઓકે, આ સાથે આજે કેટલાક રિફાઇનિંગ કાઉન્ટર્સ જોઈએ કે જ્યાંથી આપણને સારા બઝ થતા દેખાઈ રહ્યા છે. ચેન્નઈ પેટ્રોલનું કાઉન્ટર એમાં જોઈએ ખાસી એવી એક સારી મજબૂતી, ઓલમોસ્ટ 0.6% સુધીનો વધારો દેખાઈ રહ્યો છે. આ ઉપરાંત અહીંયા આપણે તમિલનાડુ પેટ્રોલનું કાઉન્ટર જોઈએ તો અહીંયાથી પણ આપણને આજે એક સારી મોમેન્ટમ આવતી દેખાઈ રહી છે. અસીમજી, કોઈ ફંડામેન્ટલ વ્યૂ બનશે આ બંને સ્ટોકમાં? જે રીતે રિફાઇનરી સ્ટોકમાં અત્યારે આપણને અપવર્ડ તેજી જોવા મળે છે. આપણે જે બે જે સ્ટોક મને બતાવ્યા એમાં જે ફર્સ્ટ ઓફ ઓલ જે ચેન્નઈ પેટ્રોલ છે, ચેન્નઈ પેટ્રોલના રિઝલ્ટ આપ જોશો તો ઘણા સારા આવે છે. ઇન કમ્પેરિઝન ટુ એ પ્રાઇસમાં એટલું રિલેક્સ હજુ જોવા મળ્યું નહોતું. નાઉ ઇટ ઇઝ ડેફિનેટલી ફેક્ટરિંગ ઇટ. કંપનીએ ઘણા વખત પછી ડિવિડન્ડ પણ ડિક્લેર કર્યું. સેકન્ડલી, જો છેલ્લા 3 મહિનાની વાત કરીએ તો પ્રાઇસ જે ક્રૂડના છે ઓલમોસ્ટ સ્ટેબલ રહેલા છે અને એઝ અ રિઝલ્ટ કોઈ ઇન્વેન્ટરી લોસ આવે કે એમાં કોઈ ગેન આવે એવી કોઈ શક્યતા નથી. એટલે મેઇનલી જે ફોકસ બિઝનેસ, જે કોર બિઝનેસ છે એમાં પ્રોફિટેબિલિટી સારી આવી શક્યતા છે. ચેન્નઈ પેટ્રોલ માટે મારો રિવ્યુ પાસમાં પણ એક બુલિશ રહેલો, તો આપણે પિરિયોડિકલી એનો રિવ્યુ પણ કર્યો છે. અગેન હું એમ કહીશ કે આ ઘટાડે લેવા જેવો શેર છે અને 450 સુધીના ટાર્ગેટ આપણને વિધિન 2 to 3 મંથ્સ જોવા મળી શકે છે.
તમિલનાડુ પેટ્રો એઝ વેલ એઝ MRPL, જેમ મેં હમણાં વાત કરી કે આખા સ્ટ્રક્ચરલ ચેન્જીસ આ બધી કંપનીઓમાં થઈ રહ્યા છે. અને સૌથી મોટી વસ્તુ એ થઈ છે કે બીકોઝ ઓફ ધીસ જે અત્યારે પ્રાઇસમાં સ્ટેબિલિટી જોવાઈ છે અને જે રીતે પ્રાઇસ પાસ ઓન થઈ રહ્યા છે, આ બધી જ કંપનીઓને કેપેક્સ માટેની મોટી જગ્યા થઈ ગઈ છે. એટલે મારો વ્યૂ હજી પણ આ બધી કંપનીઓ માટે પોઝિટિવ છે અને બની શકે છે પિરિયોડિકલી માર્કેટમાં જેમ કરેક્શન ટેકનિકલ આવતા આવી શકે છે, પણ ઘટાડે બાય કરવાની જ એડવાઇસ છે. MRPL છે, તામિલનાડુ પેટ્રો છે, K1 ચેન્નઈ પેટ્રો છે. તો ઘટાડે અહીંયા ખરીદી માટેની સલાહ બનતી દેખાઈ રહી છે. પરિણામની અસર આપણે અહીંયા જોઈએ તો જે કાઉન્ટર્સ ઉપર આપણને મેજરલી પ્લે થતી દેખાઈ રહી છે, એમાં એક SML ઇસુઝુનું કાઉન્ટર જોઈએ. રુચિત, ટેકનિકલી લાગે છે કે અહીંયા ખરીદદારી કરવી જોઈએ? યુઝ્યુઅલી આ સ્ટોકમાં વોલ્યુમ્સ ફ્રન્ટ ઉપર જોઈએ તો ઘણા સારા વોલ્યુમ્સ રહેતા નથી, પણ જે આખું કન્સોલિડેશન ફેઝ મારા ખ્યાલથી ગયા 10 થી 15 ટ્રેડિંગ સેશનમાં થયું છે, એ કન્સોલિડેશન ફેઝમાંથી આજે ટ્રેડિંગ સેશનમાં એક સારા વોલ્યુમ્સ જોવા મળે છે. તો પ્રોબેબિલિટી છે કે થોડુંક હજી અપસાઇડ આ સ્ટોકમાં જોઈ શકે છે. આપણે 1355 થી 1360ની રેન્જમાં નેક્સ્ટ ફેઝ ઓફ રેઝિસ્ટન્સ આ સ્ટોકમાં આવે છે, તો ત્યાં સુધીનું મોમેન્ટમ આપણે આ સ્ટોકમાં આવતા જોઈ શકે છે. પણ જે હિસાબે વોલ્યુમ્સ પેન્ડ આઉટ છે આજની ટ્રેડિંગ સેશનમાં, આજની ટ્રેડિંગ સેશનને છોડીને જો કે તમે પ્રીવિયસ ડેઝના વોલ્યુમ જો તો ટ્રેડિંગ પર્સપેક્ટિવ એટલી લિક્વિડિટી આ સ્ટોકમાં રહેતી નથી, તો ફ્રેશ એન્ટ્રી માટે આ સ્ટોકને અવોઇડ કરી શકે છે. ઓકે, તો આ વ્યૂ અત્યારે આપણને અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. સાથે બીજું એક સ્ટોક જોઈએ કે જ્યાં આજે આપણે એક સારા એવા પ્રેશર બિલ્ટઅપ થતા જોઈ રહ્યા છે મિડ સાઇઝના કાઉન્ટરમાં. એમાં આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે આપણે જેપી એસોસિએટનું કાઉન્ટર 4.25% સુધી ઘટતું દેખાઈ રહ્યું છે. અશોક લેલેન્ડ ઇન્ડિયા બુલ્સનું કાઉન્ટર છે, ઇન્ડિયા બુલ રિયલ એસ્ટેટ છે, ત્યાંથી આપણને પ્રેશર દેખાઈ રહ્યું છે. પણ ખાસું વધારે પ્રેશર આપણે જોઈએ તો સ્ટીલ ઓથોરિટી એટલે કે સેલમાંથી દેખાઈ રહ્યું છે. અસીમજી, આ સાથે આપણે સેલ નહીં પણ ઓવરઓલ મેટલ સ્પેસ જોઈએ તો ત્યાંથી હવે એક પ્રોફિટ ટેકિંગના આંકડાઓ આવતા દેખાઈ રહ્યા છે. વેદાંતા જોઈએ કે પછી હિન્ડાલ્કો જોઈએ તો અહીંથી પણ આપણે આ સપ્તાહ દરમિયાન મોમેન્ટમ જે છે તે એક વીક બનતા જોયા છે અને જે સ્ટ્રેન્થ એમની આપણે જોઈ રહ્યા હતા ત્યાંથી એક ઘટાડો દેખાયો છે. મુખ્ય કારણો આની પાછળ શું જોવો છો? ગ્લોબલ માર્કેટની અંદર જે સર્ટેનિટી બની રહી છે એની ઇમ્પેક્ટ કે પછી કોઈ પ્રોફિટ બુકિંગ? રીતે આ 3 સ્ટોકની આપણે વાત કરીએ એમાં મેઇનલી કારણ જે આપણે જોયું તો રનવે તેજી. આ બધા સ્ટોકમાં જો આપણે છેલ્લા 8 થી 10 મહિનાનો જો રિવ્યુ કરશો તો ખૂબ સારું વળતર મળ્યું છે. ઇવન ટાટા એ પછીનો જે કરેક્શનનો મોડ છે તે પ્રોફિટ બુકિંગનો મોડ છે. ઇવન ટાટા સ્ટીલમાં રિઝલ્ટ ખૂબ સારા આવ્યા પછી આપણને જે 482 વાળો આજે લગભગ 468-70ની આસપાસ ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. એટલે હું હજી એવું માનું છું કે બધું કમ્પ્લીટ થઈ ગયું એવું નથી. કરેક્શન ચોક્કસ માર્કેટમાં આવ્યું છે અને ઓવરઓલ અનસર્ટનિટી વર્લ્ડમાં ચોક્કસ છે. દરેકના આપ જોશો તો એક સ્લોડાઉન દરેક જગ્યાએ, ઇવન એડવાન્સ કન્ટ્રીમાં પણ સ્લોડાઉન દેખાઈ રહ્યું છે. ઇમ્પેક્ટ ચોક્કસ એની છે, પણ ડોમેસ્ટિક ફ્રન્ટે હજી પણ મને એવું લાગે છે અને ખાસ હું એમ્ફેસાઇઝ કરીશ કે જે ગવર્મેન્ટ સ્પેન્ડિંગની વાત કરી છે બજેટમાં, આઈ થિંક જે રીતે અત્યારે આ બજેટના ડિસ્કશન થયા પછી 1 એપ્રિલ પછી આ વખતે જે ચેન્જીસ થયા જે પ્રમાણે ફર્સ્ટ ક્વાર્ટરથી ફંડ્સ વિલ બી અવેલેબલ ફોર ધ સ્પેન્ડિંગ. અને એ સંજોગોમાં વિક્રમ મારી દૃષ્ટિએ ફરીથી આપણને એક સારી તેજી જોવા મળી શકે છે. બની શકે છે કે કરેક્શનના મોડમાં છે, જે આપણે વાત કરતા હોઈએ છીએ કે ટાઈમ અને પ્રાઇસમાં બંનેમાં કરેક્શન આવી શકે છે. બટ હજી હું માનું છું કે જે તેજીનો તબક્કો છે હજી પણ બાકી છે. એટલે ઘટાડે જ્યારે પણ એક માર્કેટ ડાઉન થાય તો ઇન્વેસ્ટરે ફરીથી પાછા પિકઅપ કરવા જોઈએ. ઓકે, ત્યારે જ આપણે અહીંયા જોઈએ તો હવે આવતીકાલે દિગ્ગજ નિફ્ટીની 2 કંપનીના પરિણામ છે, કોલ ઇન્ડિયા અને આઈડિયા. કેવા રહી શકે છે આ બંને કંપનીના પરિણામ તેની વિગત આપવા જોડાઈ રહ્યા છે રિસર્ચ એનાલિસ્ટ અદિતિ યાજ્ઞિક અને વિરાજ સરવૈયા. સૌપ્રથમ અદિતિ, આપની પાસે આવીશું. આઈડિયાના પરિણામ કેવા રહી શકે તેમ છે? જી બિલકુલ, આઈડિયાના પરિણામની વાત કરીએ તો ખાસ કરીને ડિમોનેટાઇઝેશનની અસર અને એની સાથે જીઓની સંપૂર્ણપણે અસર આ ક્વાર્ટરમાં આવતી દેખાશે અને એની સાથે જ આવતા ક્વાર્ટરમાં પણ એક દબાણ બનતું રહે તેવી આશા દેખાઈ રહી છે. ખાસ કરીને તમે આપણે કી પેરામીટર્સની વાત કરી લઈએ તો ત્યાં આગળ તમે જુઓ આરપીએમ્સમાં એક જબરજસ્ત ઘટાડો થતો દેખાઈ શકે છે. લગભગ 9.5% આરપીએમ્સ ઘટતા દેખાઈ શકે છે. જ્યારે વોઇસ આરપીએમ્સની સ્પેસિફિકલી વાત કરીએ ત્યાં 7.5% એક ઘટાડાની અપેક્ષા દેખાઈ રહી છે. એ સિવાય ખાસ કરીને રિઝલ્ટ્સની સાથે જ બીજી એક મહત્વની વસ્તુ આઈડિયામાં એ રહેશે કે આઈડિયા અને વોડાફોનના મર્જરને આગળ કેવી રીતના ડિટેલ્સ પેન આઉટ થાય છે તેની ઉપર ખાસ નજર રહેશે. એબ્સોલ્યુટ નંબર્સમાં વાત કરવા જઈએ તો રેવન્યુઝની વાત કરીએ તો ત્યાં આગળ લગભગ 5% એક ડાઉનસાઇડ બનતું દેખાઈ શકે છે ક્લિયરલી. અને આ વખતની વાત કરવા જઈએ તો પાછલી વખતે આપણે જોયું કે પ્રોફિટ્સ લગભગ 2 ડિજિટ સુધી આવતા દેખાઈ ગયા હતા. આ વખતે કંપની લોસીસ પોસ્ટ કરે તેવી એક આશા દેખાઈ રહી છે. લગભગ 445 કરોડની એક લોસની આશા દેખાઈ રહી છે. પણ એનાલિસ્ટની વાત જોવા જઈએ તો કંઈક ખાસી વાઇડ રેન્જ દેખાઈ રહી છે. અહીંયા લોસીસ આનાથી પણ વધતા દેખાઈ શકે છે. ખાસ મહત્વનું એ રહેશે આઈડિયાના વોડાફોનના મર્જર પર આગળ શું ડિટેલ્સ આવે છે. પણ કી પેરામીટર્સની વાત કરીએ તો ત્યાં આગળ એક ઘટાડો દેખાશે. મિનિટ્સ ઓફ યુઝર તમે જુઓ
નોમિનલી 2.5% જેટલો એક અપસાઇડ ત્યાં બનતું દેખાઈ શકે છે. બાકી આરપુસની વાત કરવા જઈએ, સતત આરપુસમાં આ ક્વાર્ટરમાં પણ એક દબાણ બનતું દેખાશે. આપણે કન્સિસ્ટન્ટલી ખાસા ક્વાર્ટરથી જોઈ રહ્યા છીએ એક દબાણ જ બનતું દેખાઈ રહ્યું છે. તો આ વખતે તો જીઓની અસરના લીધે એક મોટો ઇમ્પેક્ટ પડતો ત્યાં દેખાશે અને ખાસ કરીને કંપની વોલ્યુમ લેડ સ્ટ્રેટેજી જે પ્લાન આઉટ કરી હતી તેને લઈને એક રિઝલ્ટ પર ઇમ્પેક્ટ પડતો દેખાશે. એટલે કે આપણે જોઈએ ડેટા વોલ્યુમ્સ, ડેટા પ્રાઇસિંગ અને એની સાથે જ વોઇસ પ્રાઇસિંગ, આ ત્રણેય વસ્તુઓ પર એક દબાણ બનતું દેખાશે. સારા રિઝલ્ટની આશા દેખાઈ નથી રહી. ઓકે, અત્યારે જ વિરાજ, કોલ ઇન્ડિયાથી શું અપેક્ષા રાખવી જોઈએ? મિશ્ર આંકડા આપને જોવા મળશે કોલ ઇન્ડિયાના ત્રીજા ક્વાર્ટરના. સૌપ્રથમ આપ જોશો આવકમાં 3.5% વૃદ્ધિ જોવા મળશે. ઓફટેક જે પ્રમાણે વૃદ્ધિ થઈ છે તેને કારણે. બીજી બાજુ નવેમ્બર ડિસેમ્બરમાં પાવર જનરેશનમાં જે પિકઅપ થઈ તેને કારણે વોલ્યુમ સુધર્યા હતા અને વોલ્યુમને કારણે આપ જાણો છો કે કોલની ડિમાન્ડ સુધરી ગઈ હતી અને ઓવરઓલ ઓફટેકમાં પણ આપણે એક ઇમ્પ્રુવમેન્ટ લગભગ 3.5% જોયું. તેને કારણે આવકમાં 3.5%ની વૃદ્ધિ યરલી બેઝ પર જોવા મળશે કન્સોલિડેટેડ આંકડાઓ પર. ઓપરેટિંગ માર્જિન જોશો ત્યાં આ વખતે આપણે પ્રેશર દેખાશે. 24.6% ઘટીને 22.2% પર આવશે. ખાસ કરીને વેજીસ જે વધતા જોવા મળ્યા છે તેનો એક અસર આપણને જોવા મળશે. બીજી બાજુ ઈ ઓક્શનના વોલ્યુમ્સ જે આપણે રિયલાઇઝેશન છે પાછલા આપણે કેટલાક ક્વાર્ટરથી દબાણમાં જોઈ રહ્યા છે ત્યાં આ વખતે પણ ઓલમોસ્ટ આપણને ઈ ઓક્શનના જે રિયલાઇઝેશન છે ત્યાં દબાણ આવશે. તે માર્જિન પર સપોર્ટ નહીં કરે અને સાથે જ એફએસસીના જે રિયલાઇઝેશન છે ત્યાં ઓવરઓલ આપ જોશો તો એક ફ્લેટ જ રહેશે. કોઈ મેજર ગેઇન છે આશા નથી. તો તે પણ માર્જિન એટલું કોઈ ખાસ સપોર્ટ નહીં આપે. નફાના પર્સપેક્ટિવથી 3,600 કરોડનો આંકડો માર્કેટને ચાલી રહ્યું છે. ત્યાં લગભગ 3%ની આસપાસનું જનરલ બેઝિસ પર એક દબાણ આવી શકે છે. પણ પરિણામ જેમ આપણે જાણીએ છીએ કે થોડાક મિશ્ર આવતા જોવા મળશે. સ્ટોક માટે આ ટ્રિગર નહીં હોય. રિઝલ્ટ શું છે, આગળ કેપેક્સ સ્ટ્રેટેજી શું આવે છે તેના પર માર્કેટ વધારે ફોકસ રાખશે. ઓકે, ઘણો આભાર વિરાજ અને અદિતિ આ બંનેનો આ સમગ્ર વિગત માટે. ત્યારે જ હવે અહીંયાથી માર્કેટના ટ્રેન્ડ ઉપરની વાત કરીશું અને આ સાથે આ બંને સ્ટોક ઉપર આપણા એક્સપર્ટનો વ્યૂ લઈએ. પહેલા ઋષિત, ખાસ કરીને અહીંયા આપણે માર્કેટના ટ્રેન્ડને ધ્યાનમાં રાખતા શું કહેશો, બીટીએસટી કોલ બનશે કે પછી એસટીબીટી? જે વિક્રમ, જેવું આપણે સ્ટાર્ટિંગમાં પણ કીધું કે ઓલ્ધો ગયા 4-5 ટ્રેડિંગ સેશનથી ઇન્ડેક્સ રેન્જમાં છે પણ સ્ટોક સ્પેસિફિક હજી બી ઘણી સારી મોમેન્ટમ છે. એક જે સ્ટ્રેન્થ દેખાવી રહ્યા છે આ રેન્જ બાઉન્ડ મુવમેન્ટમાં એ એક્સપેક્ટેડ છે કે આગળ જઈને જ્યારે માર્કેટ ચાલશે એ ફ્રન્ટ રનર રહેશે. તો એ જોઈને બે સ્ટોક્સ છે જે બીટીએસટી ડેફિનેટલી બાઇંગ માટે રેકમેન્ડ રહેશે. ફર્સ્ટ છે મધરસન સુમી. મધરસન સુમીનું જોઈએ તો એક ઘણા વખતનું એક કન્સોલિડેશન ફેઝ હતું. એ કન્સોલિડેશન ફેઝની બાદ પ્રાઇસ વાઇઝ એક બ્રેકઆઉટ આપ્યું છે. ઇવન આજની ટ્રેડિંગ સેશનમાં જોઈએ તો ગેપ અપ ઓપનિંગની બાદ એક સારું સસ્ટેન છે અપમૂવ અને વોલ્યુમ્સ પણ કમ્પેરેટિવલી હમણાં આ બ્રેકઆઉટ પછી સારા થઈ રહ્યા છે. ક્લોઝિંગ ચાર્ટ્સ ઉપર જો અગર આજે આ સ્ટોક એક સારું ક્લોઝિંગ આપી દે 353 ની ઉપર તો લગભગ મારા ખ્યાલથી એક ઓલ ટાઈમ હાઈનું ક્લોઝિંગ આ સ્ટોકમાં રજીસ્ટર થશે જે એક ઘણી પોઝિટિવ સાઇન છે. તો એ જોઈને લાગી રહ્યું છે કે સોમવારની ટ્રેડિંગ સેશનમાં આ સ્ટોકમાં એક મોમેન્ટમ હજી બી કન્ટિન્યુડ રહેશે. એટલે કરંટ લેવલ્સ ઉપરથી 350નું સ્ટોપ લોસ મૂકીને મધરસન સુમી એક ખરીદારી કરવી જોઈએ 366ના ટાર્ગેટ માટે. સેકન્ડ પિક રહેશે પેટ્રોનેટ. સેકન્ડ પિક રહેશે પેટ્રોનેટમાં જોઈએ તો જે પેટ્રોનેટ એક ટ્રાયંગ્યુલર સિમેટ્રિકલ ટ્રાયંગલનું બ્રેકઆઉટ રિસેન્ટલી આપ્યું છે. પેટ્રોનેટે પણ ગયા બે ટ્રેડિંગ સેશનમાં એક કન્સોલિડેશન ફેઝ છે. કન્સોલિડેશન પણ એક ઘણા સારા સપોર્ટ ઉપર થઈ રહ્યું છે. એટલે એક્સપેક્ટેડ છે કે આવતા સપ્તાહમાં એક પોઝિટિવ મોમેન્ટમ ફરીથી આ સ્ટોકમાં પિકઅપ થશે. બીટીએસટી તરીકે 374નો એક સ્ટોપ લોસથી 392ના ટાર્ગેટ માટે પેટ્રોનેટમાં પણ કરંટ લેવલ્સ પર ખરીદારી કરવી જોઈએ. ઓકે, તો બંને કોલ બીટીએસટી બની રહ્યા છે. પેટ્રોનેટ એલએનજી 392 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. 374 રૂપિયાનો અહીંયા સ્ટોપ લોસ રાખવાનો રહેશે. બીજો સ્ટોક અહીંયા મધરસન સુમીનો ખરીદવા માટેની સલાહ બની રહેશે. ત્યાંથી પણ અત્યારે એક ખરીદી માટેનો કોલ બની રહેશે. ટાર્ગેટ 366 રૂપિયા અને સ્ટોપ લોસ 350 રૂપિયાનો રાખવાની સલાહ બની રહી છે. સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ આજના ક્લોઝિંગ ઉપર કરીશું ચર્ચા. વેલકમ બેક. અને હવે આજના માર્કેટના ક્લોઝિંગ ઉપરની ચર્ચાને આગળ વધારીએ એ પહેલા આજના દિવસની અંદર જે રીતના માર્કેટના મોમેન્ટમ આપણને એક પોઝિટિવલી સાઇડ ઉપર પ્લે થતા દેખાઈ રહ્યા છે એ મોમેન્ટમ પ્રમાણે જોઈએ તો માર્કેટ અત્યારે આપણને સારી એવી એક સ્ટ્રેન્થ પણ બતાવી રહ્યું છે. 8,800ની ઉપરના સ્તર આપણને દેખાઈ રહ્યા છે. હવે અહીંથી આઉટલુક એ જોવાનો રહેશે કે ખાસ કરીને માર્કેટ હવે અહીંથી આપણને કેટલું પોઝિટિવલી આગળ પ્લે થતું દેખાય છે. કારણ કે આજે મિડ કેપના ફ્રન્ટ ઉપર જોઈએ તો દબાણ ચોક્કસ દેખાઈ રહ્યું છે. આ સાથે જ હવે નજર કરીશું આ સપ્તાહના ટોપ ટ્રેડ્સના અપડેટ પર.
આપણી સાથે ટોપ ટ્રેડના આ સપ્તાહમાં જોડાયા હતા આઈએફસીઆઈ ફાઇનાન્શિયલ સર્વિસીસના રાહુલ રાંદેરિયા, નિમેશ ઠાકર.comના નિમેશ ઠાકર અને લવકુશ મેચોના કુશ ગોડાસરા. આ સપ્તાહે રાહુલ રાંદેરિયા વિજેતા રહ્યા છે અને રાહુલ અત્યારે આપણી સાથે ઓનલાઈન પર જોડાઈ ગયા છે. રાહુલ, ફર્સ્ટ ઓફ ઓલ તો કોંગ્રેચ્યુલેશન આ જીત માટે. શું રણનીતિ રહી જે આ સપ્તાહે આપની જીત માટેનું કારણ બની? ગુડ ઇવનિંગ વિક્રમ. આપણે હાલમાં જો આપણે આ વીકનું જોયું તો ઓલરેડી એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ જોયું હતું નિફ્ટીની અંદર, જેમાં 8715 લોઅર લેવલ પર સપોર્ટ હતો અને ઉપર 8820 ની ઉપર રેઝિસ્ટન્સ હતું. એટલે બહુ ખાસ નિફ્ટીમાં નહોતું, પણ યસ ડેફિનેટલી સ્ટોક સ્પેસિફિક એક્શન હતા. એટલે એમાં જેમાં મોમેન્ટમ હતું, સ્ટોક ઓવરસોલ્ડ સેટઅપમાં હતું, ક્લિયરલી જેમાં પેટર્ન ઇન્ડિકેશન હતી કે મોમેન્ટમ બિલ્ડઅપ થાય એવા સ્ટોક્સ સિલેક્ટ કર્યા હતા. એટલે એની અંદર સારું એવું પરફોર્મન્સ આવ્યું. એટલે થોડું ડિફિકલ્ટ હતું, પણ યસ ડેફિનેટલી લકીલી આપણે જોઈએ તો સ્ટોક સિલેક્શન હતું ને એમાં પરફોર્મન્સ આવ્યું હતું. એટલે ઓકે, તો હવે રાહુલ શું કહેશો આગામી સપ્તાહ માટે થઈને? જો ઇન્ડેક્સમાં રણનીતિ રાખવી હોય તો શું રાખવી જોઈએ? તેજી તરફની કે પછી કન્સોલિડેશન કે પછી વેચવાલી? જી વિક્રમ, આપણે જોઈએ તો વીકલી સેટઅપ બી એકદમ એટલે ડોજી ટાઈપ બની રહ્યું છે અને લાસ્ટ 2 દિવસમાં જે આજે સવારના બી ડિસ્કસ કર્યું હતું કે લો લેવલ પર લોંગ લેગેડ ડોજી અને ગઈકાલે એક હેમર હતી જેમાં બી લોઅર શેડો હતું. એ ક્લિયરલી ઇન્ડિકેશન હતું કે લોઅર લેવલ પર સપોર્ટિવ એક્શન હતું. જો કે આજે ઇમ્પોર્ટન્ટ SBIનું એનું રિઝલ્ટ હતું એટલે આપણે થોડું એક્શન જોવા મળ્યું. વોલેટાઇલ સેશન પણ હતું, પણ જે હિસાબે સેટઅપ બન્યું એવું લાગે છે કે આવવાળા દિવસોમાં આપણને 8821 જે હાઈ છે એ કદાચ બ્રેક થશે ને ઉપર ઇફ ઇન કેસ જો બ્રેક થઈને જાય છે અને ગેપ અપ ઓપનિંગ થાય છે મંડે તો ડેફિનેટલી એક શાર્પ શોર્ટ કવરિંગ જોવા મળી શકે છે. તો આ લેવલ પર લોંગ કરવા માટે રિકમેન્ડ કરીએ વિથ સ્ટોપ લોસ ઓફ 8715 ઓન ધ નિફ્ટી સ્પોટ લેવલ્સ. ઓકે, ઘણો આભાર રાહુલ આપનો સમય ફાળવી આ ચર્ચામાં જોડાવા માટે અને વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન આ સપ્તાહની જીત માટે. સાથે જ હવે આગળ વધીશું. આપણા નિષ્ણાતો આપણી સાથે જોડાયેલા છે, અસીમ મહેતા અને રુચિત જૈન. માર્કેટ બંધ થવાને ગણતરીની મિનિટો બાકી છે ત્યારે આપણે બીજા કેટલાક કાઉન્ટર્સ ઉપર નજર કરીએ કે જ્યાં આજે આપણે ઘણા સારા અપમૂવ જોયા છે. PNB હાઉસિંગ ફાઇનાન્સનો એક કાઉન્ટર જોયા અને ઓવરઓલ હાઉસિંગ ફાઇનાન્સ સેગમેન્ટના કાઉન્ટર આપણને હજુ ગઈકાલ સુધી થોડા એક વીકનેસમાં દેખાઈ રહ્યા હતા. અસીમજી, શું ધ્યાન રાખવું બને આખા સેગમેન્ટ માટે અને સ્પેસિફિકલી PNB હાઉસિંગ ફાઇનાન્સ માટે? જે રીતે હાઉસિંગ ફાઇનાન્સનું જે સેક્ટર ડેવલપ થઈ રહ્યું છે, કદાચ એક્રોસ ધી બોર્ડ મિડ કેપથી માંડીને આઈ મીન લાર્જ કેપની વાત કરીએ તો દરેક કંપની સારું પરફોર્મ કરી રહી છે. રીઝન બિહાઇન્ડ એક છે કે જે જનરલી ફિનાન્સ કંપનીને મોટો પ્રોબ્લેમ્સ હોય છે રિકવરીનો. વેરેઝ ઇન ધ હાઉસિંગ ફાઇનાન્સ આપ જો જનરલ ઓબ્ઝર્વેશન કરશો તો એમાં બેડ ડેટ્સ અથવા NPA પ્રોવિઝન પ્રમાણમાં ઓછા થતા હોય છે, કારણ કે સામે એસેટ્સ એટલી મોર્ગેજ થયેલી હોય છે. એટલે જનરલી હાઉસિંગ ફાઇનાન્સમાં બેડ એન્ડ ડાઉટફુલ થવાની શક્યતા ઓછી હોય છે. અને અત્યારે જે પ્રમાણે ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે પ્રમાણે ડિસ્બર્સમેન્ટ પણ વધી રહ્યા છે. ગવર્મેન્ટનું ફોકસ પણ હાઉસિંગ તરફ વધારે છે. એટલે ઓવરઓલ હજી પણ આ કંપનીઓ માટે ખૂબ જ સારો ટાઈમ આવવાનો બાકી છે. એઝ પર એઝ PNB હાઉસિંગ ઇઝ કન્સર્ન, જો આપણે બજેટના સમયની વાત કરીએ તો લગભગ 930ની આસપાસ આ સેટ ટ્રેડ થતો હતો. આજે લગભગ 1070ની આસપાસ કે 1090ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. ઇન શોર્ટ હજી બી આ કંપનીમાં ઘણું સારું એક રનવે બાકી છે. મારી દ્રષ્ટિએ 1200-1250ના ભાવ આપણને 2 to 3 મંથમાં જોવા મળશે. થોડો વોલેટાઇલ સ્ટોક ચોક્કસ છે, પરંતુ ઇન્વેસ્ટમેન્ટ માટે ઘટાડે બાય કરવાની એડવાઇસ રહેશે. ઓકે, તો અહીંયા ઘટાડે એક ખરીદી કરવા માટેની એડવાઇસ બની રહી છે. બીજું એક મિડ સાઇઝનું કાઉન્ટર જોઈએ કે જ્યાંથી આપણે ઘણા સારા મૂવ જોયા છે. એમાં યુનાઇટેડ સ્પિરિટનો સ્ટોક છે, 4.5% સુધીની અપમૂવ છે. રુચિત, અહીંયા આપનું શું ધ્યાન બની રહ્યું છે અને ખાસ કરીને વોલ્યુમ સપોર્ટ પણ આજે આપણે આ કાઉન્ટરને મળતો જોઈ રહ્યા છીએ? વિક્રમ, ઘણા વખતથી આ સ્ટોક એક રેન્જ બાઉન્ડ મૂવમાં હતું અને આજની ટ્રેડિંગ સેશનમાં એ રેન્જનું બ્રેકઆઉટ આવી રહ્યું છે, એ પણ સારા વોલ્યુમ સાથે એક પોઝિટિવ સાઇન છે. પ્રોબેબિલિટી કે આવતા સપ્તાહમાં મિડ કેપ સ્પેસમાં એક સારું આઉટ પરફોર્મર ઇનફેક્ટ આ સ્ટોક રહી શકે છે. અને ઉપર જો વાત કરીએ તો આ જો રેઝિસ્ટન્સ હતું લગભગ 2300ની આસપાસ એક ક્લોઝિંગ બેસિસ ઉપર આજે સસ્ટેન થઈ રહ્યું છે. તો એ જોઈને લાગી રહ્યા છે કે એક પુલબેક મૂવ આ સ્ટોકમાં હજી બી કન્ટિન્યુ રહેશે અને 2450 થી 2500ની રેન્જ આપણે પ્રોબેબલી અર્લી નેક્સ્ટ વીકમાં સ્ટોકમાં જોઈ શકે છે. ઓકે, તો આ વ્યૂ અત્યારે આપણને અહીંયા બનતો દેખાઈ રહ્યો છે કાઉન્ટર માટે. અને હવે જે બીજો એક સ્ટોક પણ આપણે જોઈએ કે જ્યાંથી આજે આપણે ઇન્ડેક્સ ઉપર એક સારી એવી નેગેટિવ મિડ કેપ ઇન્ડેક્સમાં ખાસ કરીને એક નેગેટિવ પ્લે થતી જોવા મળી રહી છે. એમાં NHBCનું કાઉન્ટર જોઈએ તો ત્યાંથી આપણે 0.3% સુધીનો ઘટાડો આવતો દેખાઈ રહ્યો છે. અસીમજી, અહીંયા આપનો શું મત બની રહ્યો છે? ઓવરઓલ એનર્જી સેગમેન્ટ અને ખાસ કરીને રિન્યુએબલ એનર્જી સેગમેન્ટની અંદર જે રીતના મોમેન્ટમ આપણને દેખાયા છે, આ પણ એક એવા જ પ્રકારનો એક ઓપ્શન છે
પણ અહીંયા આપણને કોઈ મુવમેન્ટ એટલી મેજર નથી દેખાઈ રહી. શું કે આ કારણ બની રહ્યું છે? રિન્યુએબલ જે એનર્જી સેક્ટર છે એમાં ચોક્કસ ક્યાંક ને ક્યાંક એક પ્રોમિસિંગ સેક્ટર દેખાઈ રહ્યું છે અને ગ્રેજ્યુઅલી ગવર્મેન્ટનું સ્પેન્ડિંગ પણ વધી રહ્યું છે. પણ એનએચપીસીની જે સ્પેસિફિકલી વાત કરીએ તો બે ફેક્ટર્સ છે. કંપનીએ ડિવિડન્ડ પણ એક સારું ડિક્લેર કર્યું હતું આ વખતે. સેકન્ડલી બાયબેકની જે ઓફર છે એના પછી કંપનીમાં થોડું કરેક્શન આવ્યું છે. એ મોટા મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળતા નથી. આપણે જોયું છે કે 36ના ભાવ પછી હજી પણ એ પ્રાઇસ હજી આપણે અચીવ કરી શક્યા નથી. એટલે કોઈ એમાં કોઈ મેજર ફાયરવર્ક થાય શક્યતા ઓછી છે. પરંતુ હાલના તબક્કે અપવર્ડ ટ્રેન્ડ ચોક્કસ આ શેરમાં જોવાઈ રહ્યો છે. એટલે આઈ થિંક ઇન્વેસ્ટર શુડ વેઇટ, કારણ કે મને લાગે છે 32 થી 33ના ભાવ આપણને જોવા મળી શકે છે ટૂંકા સમયમાં. ઓકે, તો આ વ્યૂ અત્યારે આપણને અહીંયા બનતો દેખાઈ રહ્યો છે અને બજાર બંધ થવાને એકાદ મિનિટ જેટલો સમય બાકી છે. આપણે એક વખત માર્કેટના આજના અને ઓવરઓલ આખા સપ્તાહના મોમેન્ટમ ઉપર જો એક વખત નજર કરીએ, ઇન્ડેક્સ ઉપર જે કાઉન્ટર આપણને વીકલી બેઝ પર એક સૌથી વધારે સારું પરફોર્મ કરતું દેખાયું છે એ બેલનું રહ્યું છે. આંકડાઓ બાદ Q3ના જે નંબર પોસ્ટ થયા પછી સ્ટોક એક સારો એવો બઝ થતો દેખાયો હતો. 10.5%ની મજબૂતી આપણે વીકલી બેઝ પર સ્ટોકમાં જોઈએ. આજના દિવસમાં આપણે જોયો તો અહીંયા 5% સુધીની તો સ્ટ્રેન્થ ચોક્કસ રહી છે. ગ્રાસિમ બીજું કાઉન્ટર છે, 7.25% મજબૂત રહ્યો. TCS આઈટી સ્પેસનું ઓવરઓલ જે અંડર પરફોર્મન્સ હતું એમાં આ કાઉન્ટર એક સૌથી વધારે સારું પરફોર્મન્સ આપ્યું છે અને ઓવરઓલ આપણે જોઈએ તો ટ્રેન્ડ અહીંયા આપણને સારો સ્ટ્રેન્થ તરફનો રહ્યો અને 7%ની મજબૂતી આપણે અહીંયા વીકલી બેઝ પર આવતા જ હોય છે. પણ પ્રેશરની જો વાત કરીએ, ડોક્ટર રેડ્ડીઝ લેબ, હિન્ડાલ્કો, ટાટા મોટર્સ, DVR, સિપ્લા, ONGC જેવા કાઉન્ટર્સ છે કે જ્યાંથી સાપ્તાહિક ધોરણે આપણને ઘટાડો આવતો જોવા મળ્યો છે. પણ કેટલાક કાઉન્ટર્સ જે ઇન્ડેક્સ બહારના રહ્યા છે પણ વીકલી બેઝ પર આપણને એક મેજર અપમૂવ આપતા દેખાઈ રહ્યા છે. પનિયમ સિમેન્ટનું કાઉન્ટર જોઈએ, ઓલમોસ્ટ 31% વધ્યું છે. PNB હાઉસિંગ ફાઇનાન્સ, જ્યાં આપણે હમણાં ચર્ચા કરી, ત્યાં આપણે જોઈએ તો 20%ની અપમૂવ આપણને આ સપ્તાહની અંદર આવતી જોવા મળી છે. આ સિવાય અહીંયા ટાઇટનનું કાઉન્ટર જોઈએ કે જ્યાંથી પણ આપણે સારા પરિણામોની અસર જોઈ અને ઓલમોસ્ટ 14% સુધીનો વધારો આપણે સાપ્તાહિક ધોરણે અહીંયા જોઈ રહ્યા છે. જસ્ટ ડાયલ, સેરા સેનેટરી વેર્સ બીજા કાઉન્ટર્સ રહ્યા છે કે જ્યાં 12 થી લઈને 13% સુધીની મજબૂતી આપણને આ સપ્તાહ દરમિયાન જોવા મળી છે. બજાર બંધ થઈ ચૂક્યા છે. 8,800ની નીચેનું લેવલ આવ્યું છે. 15 પોઈન્ટની મજબૂતી નિફ્ટીમાં રહી તો 4.5 પોઈન્ટનો ઘટાડો આપણને સેન્સેક્સમાં દેખાયો. મિડકેપ 5% ઘટીને બંધ રહ્યું છે. બેંક નિફ્ટીની અંદર પણ આપણે 0.5%થી વધુની મજબૂતી જોઈ રહ્યા હતા, તેના બદલે 5%ની જ મજબૂતી સાથે ક્લોઝ આવતું દેખાયું છે. સ્મોલ કેપની અંદર જે આપણે મજબૂતી જોઈ હતી ત્યાંથી ફ્લેટ ટુ પોઝિટિવ ક્લોઝિંગ આવતું દેખાયું છે. નેટ માર્કેટ જોઈએ તો આ સપ્તાહના અંતિમ દિવસે આપણે ફરી પાછું એક વખત સાઇડવેઝ મોમેન્ટમ સાથે જ ક્લોઝ થતા જોઈ રહ્યા છે. રુચિત, શું ધ્યાન રાખવું બને હવે નિફ્ટી માટે? વિક્રમ, હજી બી પોઝિટિવ આઉટલુક જ છે નિફ્ટી માટે. જસ્ટ એક કન્સોલિડેશન ફેઝ છે જે અપટ્રેન્ડમાં ડેફિનેટલી ઓવરબોટ મોમેન્ટમ રીડિંગ્સ થાય છે. તો જનરલી આપણે જોઈએ છે કે ટાઈમ વાઇઝ કરેક્શન ઇન્ડેક્સમાં કે સ્ટોક્સમાં આવે છે. તો જસ્ટ એક ટાઈમ કરેક્શન છે જે આપણે આ આખા સપ્તાહ દરમિયાન જોઈ છે. તો નથી લાગતું કે જે 8,710નું લો આ સપ્તાહમાં બનાવી છે એ ઘણું 8,715નું એ ઘણું સ્ટ્રોંગ સપોર્ટ બની ગયું છે અને 8820નું રેઝિસ્ટન્સ બધાને ખબર જ છે. પ્રોબેબિલિટી હોઈ શકે છે કે સોમવારે કે ક્યારે પણ નેક્સ્ટ વીકમાં આપણે જે રેઝિસ્ટન્સ છે એ ગેપ અપ ઓપનિંગ સાથે ક્રોસ કરે. પણ જો અગર આ રેન્જમાં પણ રહે તો જેવું પણ ઘટાડો આવે તો 8710ના સ્ટોપ લોસથી ડેફિનેટલી ખરીદારી કરવી જોઈએ. અને શોર્ટ ટર્મમાં મને લાગે છે કે આપણે અપટ્રેન્ડનું રિઝમ્પશન કરીને 8,900 સુધીના ટાર્ગેટ્સ કે 8,900 સુધીના સ્તર નિફ્ટીમાં આવતા જોઈ શકે છે. ઓકે, સાથે જ હવે રજા લેવાનો સમય થયો છે. અસીમજી, કોઈ ડિસ્ક્લોઝર રહેશે આપના? આપણે ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા, એમાંના કોઈ સ્ટોક મારા કે મારા ફેમિલીના પોર્ટફોલિયોમાં નથી. ઓનલી એડવાઇસ હું આપું છું કે વ્યુઅર્સને કે જ્યારે પણ આપ ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યારે આપણા પર્સનલ ફિનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ પછી જ ઇન્વેસ્ટમેન્ટ કરો. રુચિત, આપના તરફથી? જે બધા સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે મારા પર્સનલ હોલ્ડિંગમાં કોઈ નથી, પણ અમુક સ્ટોક્સ અમારા ક્લાયન્ટ્સને અમે રેકમેન્ડ કર્યા છે પોઝિશનલી, એટલે એમની પોઝિશન હોઈ શકે છે. ઓકે, ઘણો આભાર અસીમજી અને રુચિત, આપ બંનેનો અહીંયા અમારી સાથે જોડાવા માટે અને સમગ્ર ચર્ચા માટે. તો આ સાથે જ અત્યારે હવે ક્લોઝિંગ બેલમાં બસ આટલું જ. થોડી ક્ષણોમાં આપની માટે લઈને આવી સ્ટોક ધીસ વીક. આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.